देवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। जलधर द्वितीयंगं ललित त्रिभंगं बहुकृत अंगं रसिकवरं गोकुल परिवारं मदनाकारं कुंज विहारं गूढ़तरं वल्लभ व्रजचंद्रं सुभग सुचंदं कृतयानंदं भ्रांतिहरं भजनंदकुमारं सर्वसुखसारं तत्त्वविचारं ब्रह्मपरं। जलधर द्युति अंगम ललित त्रिभंगम बहुकृत अंगम रसिकवरम। एमनो अर्थ थाय छे जेमना अंगनी कांति मेघ समान श्याम छे, तेमा ललित त्रिभंगी शोभे छे, विविध रंगों में रहे छे, परम रसिक गोकुल जेमनो परिवार छे, कामदेव समान सुंदर सुंदर आकृतिवाळा, कुंजमां विहार करवावाळा, सर्वत्र अत्यंत गूढ़ भावथी छुपा रहेवाळा अने प्रिय व्रजचंद्र भाग्यशाળી दिव्य लीलामय जेनी छे ते सदा आनंद आपनार अने भ्रांति हरनार एवा सर्वना सुखोना सारभूत परब्रह्म स्वरूप नंदकुमार श्री कृष्ण ने तत्व जाणीने भजो एम वल्लभाचार्य केस। आज श्रीमद भागवतनी शरूआत थईने 248मो दिवस। गई काले आपणे श्रीमद भागवतना स्कंद 10 अध्याय 88 ने आपणे नमस्कार कर्या, बरोबर ने? एमां कई वातो हती तो के शिवजीनुं संकट मोचन, शिवजी उपर पण संकट आव्युं, बरोबर ने? एक शुं कहेवाय वृकाधरने આવી રીતનું વરદાન આપી દીધું અને એ જ વરદાન એના ભારે પડ્યું એટલે એને આવું સંકટ આવ્યું। ભગવાન વિષ્ણુએ એ સંકટમાંથી બહાર કાઢ્યા, એનો આપણે ગઈકાલે વિચાર કર્યો। તેમાં પરીક્ષિતનો પ્રશ્ન હતો કે ત્યાગની ઉપાસનાથી ભોગ અને લક્ષ્મીપતિની ઉપાસનાથી દુઃખ, આનું કારણ શું એમ? આ પ્રશ્ન પરીક્ષિત રાજાએ પૂછ્યો હતો। મારી આરાધના બહુ કઠણ છે, તેથી સાધારણ લોકો મને છોડીને મહારાજ બીજા રૂપ એવા અન્ય દેવતાઓની આરાધના કરે છે। વિષ્ણુ ભગવાનની આરાધના ખૂબ કડક છે। આપણે ગઈકાલે જોતા હતા, બરોબર, કે એની આરાધના કેવી છે તો કે પહેલાં તો બધું જ એની પાસેથી ધન હરી લે અને ધન હર્યા પછી પણ પાછો માગે તો ભગવાન એને આપતા નથી। આટલી મોટી કસોટી પાર થયા પછી હું પ્રસન્ન થાઉં છું। જ્યારે બીજા દેવતાઓ બ્રહ્મા અને શિવજી છે એ તો થોડી ઉપાસના કરો, થોડી સાધના કરો, તપસ્યા કરો એટલે ફટ નારાના વરદાન પણ આપી દે છે। બીજા દેવતાઓ જલ્દી પીગળી જાય છે અને પોતાના ભક્તોને સામ્રાજ્ય લક્ષ્મી આપી દે છે। તે પ્રાપ્ત કરીને ઉદ્ધત, પ્રમાદી અને માણસ ઉન્મત્ત થઈ જાય છે। સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ આ ત્રણેય શાપ અને વરદાન આપવામાં સમર્થ છે। તેમાં બ્રહ્મા અને મહાદેવ જલ્દી પ્રસન્ન થઈ જાય અને વરદાન આપી દે છે। એ પ્રસંગ આપણે ગઈકાલે આપણે જોયો। આજે આપણે એક નવા અધ્યાયની શરૂઆત કરવાની છે। દ્વારા
ત્રિદેવોની પરીક્ષા તથા ભગવાન દ્વારા બ્રાહ્મણના મૃત બાળકોને પાછા લાવવા 2 પ્રસંગો ભાગવતકારે બહુ સરસ રીતે વર્ણવવાનો પ્રયત્ન કર્યો છે. એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. સુખદેવજી ઉવાચ સરસ્વત્યા તટે રાજન ઋષય સત્રમાસત વિતર્ક સમભૂતેષાં ત્રિસ્વધિશેષુ કો મહાન તસ્ય જિજ્ઞાસયા તે વે ભૃગું બ્રહ્મસુતં નૃપ તજજ્ઞેપ્ત પ્રેમયામાસુ સૌભ્યગાદ બ્રહ્મણમ સભામ. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, એકવાર સરસ્વતી નદીના પવિત્ર કિનારે યજ્ઞ આરંભ કરવા માટે મોટા મોટા ઋષિઓ મળ્યા હતા. મોટા મોટા ઋષિઓ મળ્યા હતા, એકઠા થયા હતા. તે લોકોમાં એ વિષયમાં વાદ વિવાદ ઊભો થયો કે બ્રહ્મા, વિષ્ણુ અને શિવમાં સૌથી મોટા દેવ ક્યાં? સરસ્વતી નદીના કિનારા ઉપર અહીં એક બ્રહ્મસત્ર કરવા માટે હજારો ઋષિઓ મળ્યા હતા. એમાં ભૃગુ ઋષિ સહિત ઘણા બધા ઋષિઓ આવેલા હતા. અને આ સત્ર શરૂ થાય એના જ પહેલાં વાદ વિવાદ શરૂ થયો કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ 3 દેવ છે, એમાં સૌથી મોટા દેવ કોણ? બરાબર. ઘણા ઋષિએ કીધું કે બ્રહ્મા મોટા, ઘણા કે વિષ્ણુ મોટા અને ઘણા કે શિવ મોટા. એટલે આવો ઘણો બધો વાદ વિવાદ થયો એમ. વાદ વિવાદ થયો એમ કે હે રાજા પરીક્ષિત, તે લોકોમાં એ વાત જાણવા માટે બ્રહ્મા, વિષ્ણુ અને શિવની પરીક્ષા લેવાના ઉદ્દેશથી બ્રહ્માના પુત્ર ભૃગુજીએ તેમની પાસે મોકલ્યા. આ પરીક્ષા 3ની લેવી જોઈએ કે 3 દેવતાઓમાં મોટા દેવતા કોણ છે. કારણ કે વાદ વિવાદ ઋષિઓની અંદર થયો. કોઈ કે બ્રહ્મા, કોઈ કે વિષ્ણુ ને કોઈ કે મહાદેવ. એટલે બધા ઋષિઓએ નક્કી કર્યું કે આનું સમાધાન મેળવવા માટે ભૃગુ ઋષિને જ આ 3 ભગવાનની પાસે મોકલીએ. ભગવાન પાસે જઈને ભગવાનની કસોટી કરે અને એ કસોટીમાંથી કયો ભગવાન પાર ઉતરી જાય છે એ ભગવાન મોટો એમ. આવી વાદ વિવાદમાં ચર્ચા થઈ એટલે ઋષિએ કીધું ભૃગુ ઋષિ એક એવા છે કે એને જ આપણે આ પરીક્ષા કરવા માટે મોકલી કે કયો ભગવાન મોટો છે. બરાબર. અહીંયા આપણે જેમ વાદ વિવાદ થાય ને એમ ઋષિઓ પણ આવી રીતના વાદ વિવાદ કરતા હતા. પરીક્ષા લેવા માટે આવા બ્રહ્માના પુત્ર ભૃગુજીને તેમની પાસે મોકલ્યા. મહર્ષિ ભૃગુ સર્વપ્રથમ બ્રહ્માજીની સભામાં ગયા. પહેલાં ક્યાં ગયા? કારણ કે 3માંથી મોટો દેવ કોણ એ સાબિત કરવા માટે ઋષિએ કીધું કે અહીંયા ભગવાન બ્રહ્માના પુત્ર જે છે ને ભૃગુ, એને જ આપણે મોકલીએ. એટલે પોતાના પિતા પાસે પ્રથમ આવ્યા. એટલે કે ભૃગુ અત્યારે બ્રહ્માજીની પરીક્ષા કરવા માટે આવ્યા અને તેમને નમસ્કાર કર્યા. પહેલાં ભૃગુએ નમસ્કાર કે તેમની સ્તુતિ કરી. તેથી પોતાના તેજથી પ્રકાશિત બ્રહ્માજી તેમના ઉપર ક્રોધામાન થઈ ગયા. એમ શું થયું? અહીંયા બ્રહ્માજીની પાસે અત્યારે આવી રીતના આ કોણ ગયું છે? ભૃગુ ઋષિ. તો ભૃગુ ઋષિએ જઈને નમસ્કાર કર્યા, પણ આવી રીતના બ્રહ્માજી તો એકદમ ક્રોધાયમાન થઈ ગયા. પરંતુ બ્રહ્માજીએ પોતાના તે પુત્રનો નાશ કરવા મનમાં ઉપજેલા ક્રોધને જેમ અગ્નિને અગ્નિ જ ઉત્પન્ન થયેલા પાણી વડે મનુષ્ય શાંત કરે છે, તેમ મારું જ બીજ રૂપ આ મારો પુત્ર છે એવા ભાવથી પોતાનો ક્રોધને શાંત કર્યો. એને બાળ્યા નહીં, નકર અંદર તો એવી રીતનો ક્રોધ ઉત્પન્ન થયો હતો કે આને બાળીને હું ભસ્મ કરી. નમસ્કાર કર્યા અને ન એટલે ન જ ભૂલી ગયા. આમાં નમસ્કાર ન કર્યા અને તેમની સ્તુતિ પણ ન કરી. એમ ભૂલ સુધારી લેવાની છે આપણે. આમાં એક શબ્દ રહી ગયો છે લખવામાં. બરોબર. ગુરુ છે કોની? તો કે બ્રહ્માજીની. હા, એટલે બ્રહ્માજીની સ્તુતિ અને નમસ્કાર ન કર્યા, તેથી બ્રહ્માજી ક્રોધાયમાન થઈ ગયા. અહીંયા શું કહેવાય, આપણા વડીલો જે બેઠા છે ને એ ઘણીવાર વાંચવા વાળા કે અંદર લખવામાં થોડીક ભૂલ થઈ ગઈ હોય ને તો એટલા બધા પારંગત થઈ ગયેલા બેઠા છે કે આ નહીં પણ આ જ હોવું જોઈએ ને. હકીકત પણ એ જ હોય એમ. બરોબર ને? એટલે પિતાને ક્રોધ ક્યારે સડે? બરોબર છે.
ખાલી એક ન ખાલી રહી ગયો, ન ખાલી રહી જાય ને તો કેટલો ગોટાળો થાય છે એ આપણે. તેમણે બ્રહ્માજીના ધૈર્ય વગેરેની પરીક્ષા કરવા માટે ન તો નમસ્કાર કર્યા કે ન તેમની સ્તુતિ કરી. તેથી પોતાના તેજથી પ્રકાશતા બ્રહ્માજી તેમના ઉપર ક્રોધાયમાન થયા. પરંતુ બ્રહ્માજીએ પોતાના તે પુત્રનો નાશ કરવા મનમાં ઉપજેલા ક્રોધને જેમ અગ્નિને અગ્નિથી ઉત્પન્ન થયેલા પાણી વડે મનુષ્ય શાંત કરે છે, તેમ મારું જ બીજું રૂપ આ મારો પુત્ર છે એવા ભાવથી પોતાના ક્રોધને એમણે શાંત કરી દીધો. ત્યાંથી મહર્ષિ ભૃગુ ઋષિ કૈલાસમાં ગયા. પેલા પિતાજી પાસે આવ્યા, નમસ્કાર ન કર્યા, સ્તુતિ ન કરી, એટલે એકદમ ક્રોધમાં આવી ગયા. અને ક્રોધ જોઈ અને ભૃગુ ઋષિ કહે છે કે આ તો થોડીક ભૂલને હિસાબે મારા પિતા મારા ઉપર આટલા ક્રોધે થયા છે, એટલે નોંધ બરોબર કરી લીધી. કારણ કે બધા ઋષિએ કીધું કે બ્રહ્મા વિષ્ણુ ને મહેશમાં મોટા કોણ, એની પરીક્ષા કરવા માટે ભૃગુ ઋષિ ગયા. પહેલા બ્રહ્માજી અને પછી કૈલાસમાં ગયા. દેવાધિદેવ શંકરજીએ જોયું કે મારા ભાઈ ભૃગુ આવ્યા છે, ત્યારે તેમણે ખૂબ આનંદથી ઊભા થઈને તેમનું આલિંગન કરવા માટે ભુજાઓ લંબાવી. પરંતુ મહર્ષિ ભૃગુએ તેમને આલિંગન ન કર્યું અને કહ્યું, તમે તો લોક અને વેદ માર્ગનું ઉલ્લંઘન કરો છો, તેથી હું તમને મળતો નથી. તમે ભલે મારી સામે બાહુ લાંબા કર્યા, પણ હું તમને મળતો નથી. ભૃગુજીની આ વાત સાંભળીને ભગવાન શંકર ભારે ક્રોધિત થઈ ગયા. જેમ પિતા ક્રોધિત થયા તેમ ભગવાન શિવજી પણ ક્રોધિત થયા. તેમની આંખો પહોળી થઈ ગઈ, લાલ લાલ થઈ ગઈ, તેવા માટે તૈયાર થઈ ગયા. પરંતુ તે સમયે ભગવતી સતીએ તેમના ચરણોમાં પડીને નમ્રતાપૂર્વક વિનંતી કરી અને જેમ તેમ કરીને તેમનો ક્રોધ શાંત કર્યો. હવે મહર્ષિ ભૃગુ ભગવાન વિષ્ણુ પાસે વૈકુંઠમાં ગયા. અહીંયા પહેલા બ્રહ્માજી, પછી આવ્યા શિવજી. શિવજી પણ ક્રોધિત ત્યાં હાથમાં ત્રિશૂળ લઈને મારવા માટે તૈયાર થયા, પણ પાર્વતીજીએ હાથ જોડી નમસ્કાર કરીને એને મારવા માટે અટકાવી દીધા. ત્યાંથી ભૃગુ ઋષિ વૈકુંઠમાં ગયા. તે સમયે ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીના ખોળામાં મસ્તક મૂકી અને સૂઈ રહ્યા હતા. ભૃગુજીએ જઈને તેમની છાતીમાં લાત મારી, પરબારી. શું કે આ ત્રણમાં કોણ મોટો દેવ છે ને એની પરીક્ષા કરવા માટે ભૃગુ અહીંયા ઋષિઓએ અહીંયા સરસ્વતી નદીના કિનારા પર બ્રહ્મસત્ર જે શરૂ થવાનું હતું ને એ પહેલાં કયો દેવ મોટો છે એની પરીક્ષા કરવા માટે ભૃગુ ઋષિને મોકલા હતા. એટલે અહીં શું કર્યું ભૃગુ ઋષિએ કે ભગવાન શાંતિથી લક્ષ્મીના ખોળામાં, બરોબર, શાંતાકારમ ભુજગ શયનમ, શાંતિથી આમ પોઢેલા હતા. ભૃગુ ઋષિએ જતા વેતા જ એની છાતીમાં લાત મારી દીધી. ભગવાન વિષ્ણુના મસ્તક ઉપર લાત મારી દીધી. ભક્તવત્સલ ભગવાન વિષ્ણુ લક્ષ્મીજી સાથે પોતાની સૈયાથી ઉતરીને ઊભા થયા. લાત મારી અને પાછા ઊભા હોતે થઈ ગયા કે કાંઈ વાંધો નહીં. ભક્તવત્સલ ભગવાન ત્યાંથી ઊભા થયા અને મુનિને મસ્તક નમાવીને પ્રણામ કર્યા. લાત મારી પણ છતાં એણે મસ્તક નમાવી અને એણે પ્રણામ કર્યા. હા, એટલે મસ્તક નમાવીને પ્રણામ કર્યા. ભગવાને કહ્યું કે હે બ્રહ્માંડ, આપનું સ્વાગત છે, ભલે પધાર્યા. આ આસન ગ્રહણ કરી થોડો સમય વિશ્રામ કરો. હે પ્રભુ, મને આપના આગમનની ખબર નહોતી, તેથી હું મારી પત્ની લક્ષ્મી સાથે એના ખોળામાં શાંતિથી આરામ કરતો હતો. મને ખબર નહોતી કે તમે આવવાના છો. તમે આવવાના હોય તો અમે ઘણી મોટી તૈયારી કરી રાખી, પણ અચાનક તમે આવ્યા છો તો હવે શાંતિથી આસન આપ્યું બેસવા માટે, બરોબર ને, એમ કરીને તમે થોડી વાર બેસો, એમ વિશ્રામ કરો. મને આપના આગમનની ખબર ન હતી, તેથી હું આપની સામે આવી શક્યો નહીં. મારો અપરાધ ક્ષમા કરો. વિષ્ણુએ શું કીધું? આ મારો મોટો અપરાધ છે કે આવો બ્રાહ્મણ, પવિત્ર બ્રાહ્મણ અમારા ઘરે આવે અને અમે એને આવી રીતનું આગતા સ્વાગતા ન કરીએ, તેના માટે વિષ્ણુ ભગવાને અહીંયા કેવા ભૃગુ ઋષિની ક્ષમા માગી. હે મહામુનિ, આપના ચરણ કમળ અત્યંત પ્રેમાળ છે. આમ કહીને ભૃગુજીના ચરણોને ભગવાન પોતાના હાથમાં લઈ દબાવવા લાગ્યા અને કહ્યું કે હે મહર્ષિ, આપનું ચરણોદક તીર્થોને પણ તીર્થ બનાવનારું છે. તમારું જે ચરણનું જે તીર્થ છે ને એ તીર્થને પણ તીર્થ બનાવનારું છે.
આપ તેનાથી વૈકુંઠ લોક મને અને મારી અંદર રહેલા લોકપાલોને પવિત્ર કરો. હે ભગવાન, આપણા ચરણ કમળના સ્પર્શથી મારા તમામ પાપો નષ્ટ થઈ ગયા છે. તેથી આજે હું લક્ષ્મીનો એકમાત્ર સ્થાયી આશ્રય બન્યો છું. હવે આપણા ચરણોના ચિહ્નવાળા મારા વક્ષસ્થળ પર લક્ષ્મી સદા સર્વદા નિવાસ કરશે. બરાબર, ભૃગુ છે જે એના વક્ષસ્થળ ઉપર જે લાત મારી અને એના પગલાં છપાઈ ગયા ભૃગુ ઋષિના, એટલે કે હંમેશા મારા જીવનની અંદર લક્ષ્મીનો કાયમ માટે સર્વદા આવી રીતનું નિવાસ સ્થાન રહેશે. સુખદેવજી મહારાજ કહે છે કે જ્યારે ભગવાને ખૂબ જ ગંભીર વાણીથી આ પ્રમાણે કહ્યું ત્યારે ભૃગુજી પરમ સુખી અને તૃપ્ત થઈ ગયા. ભક્તિવશ તેમનું ગળું ભરાઈ ગયું, આંખોમાં આંસુ સલકાઈ ગયા અને તેઓ મૌન થઈ ગયા. હે રાજા પરીક્ષિત, ભૃગુજી ત્યાંથી બ્રહ્મવાદી બ્રહ્મસત્ર સરસ્વતી નદીના કિનારે જ્યાં હજારો ઋષિમુનિઓ ભેગા થઈ અને આ બ્રહ્મસત્ર સત્સંગ કરી રહ્યા હતા ત્યાં પાછા ત્રણેયની પરીક્ષા કરી અને ભૃગુ રાજા પાછા બધા જ ઋષિઓ પાસે આવી ગયા. બ્રહ્મવાદી ઋષિઓ પાસે આવી ગયા, સત્સંગમાં આવ્યા અને તેમણે બ્રહ્મા, શિવ અને વિષ્ણુ ભગવાન પાસે ગયા પછી જે અનુભવો થયા હતા ને એ બધા અનુભવની વાત અત્યારે ઋષિ વૃંદની અંદર અહીંયા મૂક્યું કે ભાઈ પહેલાં હું બ્રહ્માજી પાસે ગયો તો બ્રહ્માજી પાસે જતાં જ મેં કીધું મારા પિતા છે ક્રોધે ભરાય એવી રીતનું કંઈક કૃત્ય કરું, તેથી મેં એને નમસ્કાર કર્યા નહીં, એના ચરણામૃત મેં લીધું નહીં અને આવી રીતનું કીધું એટલે મારા ઉપર મારવા માટે ક્રોધે ભરાઈ ગયા, પણ મારો પુત્ર છે એમ સમજી અને મને માર્યો નહીં. પછી શિવજી પાસે ગયો તો શિવજી એ પણ આવી રીતના મારવા માટે તૈયાર થઈ ગયા. પાર્વતીજીએ બહુ આગ્રહ કરી અને એને મને મારવા માટેનો આવી રીતનો જે પ્રયત્ન શિવજીએ કર્યો હતો એમાંથી મને બચાવી લીધો. ત્રીજા ભગવાન વિષ્ણુ પાસે ગયો તો વિષ્ણુ ભગવાનને જતાં જ એ લક્ષ્મીના કોળાની અંદર એકદમ શાંતાકારમ ભુજગ શયનમ આવી રીતના શાંતિથી સૂતા હતા. મેં જઈને એને ક્રોધે કરવા માટે સીધું મારા પગની એના વક્ષસ્થળ ઉપર લાત જ મારી દીધી. હવે લાત મારી એટલે અહીંયા ભગવાન વિષ્ણુ ત્યાંથી ઊભા થઈ અને નમસ્કાર કરીને કહે છે કે મને ખબર નહોતી કે તમે મારા ઘરે આવવાના છો, તેથી હું તમારું સ્વાગત કરી શક્યો નથી, તેથી હવે આવો બેસો, થોડો આરામ કરો. આમ કરી અને એમને ક્રોધ ચડ્યો નહીં, મારું પૂજન કર્યું, મારું આવી રીતનું સ્વાગત કર્યું, મારા માટે નમ્રતા રાખીને ઘણું બધું એણે મારા માટે કર્યું છે. જેને લાત મારે ને તો એને તો ક્રોધ ચડવો જ જોઈએ, પણ એને ચડ્યો નહીં. અને જતાં જતાં અહીંયા આવતા મને એવું કીધું, અત્યારે ભૃગુ ઋષિ અત્યારે ઋષિ વૃંદમાં કહે છે કે હું જ્યારે અહીંયા પાછો ફરતો હતો ને ત્યારે ભગવાન વિષ્ણુએ મને એવું કીધું કે કાયમને માટે મારા વક્ષસ્થળ ઉપર તમે જે લાત મારી છે ને એના નિશાન તરીકે લક્ષ્મી મારા વક્ષસ્થળ ઉપર કાયમ માટે રહેશે. આ ત્રણનો વૃત્તાંત લઈને ભૃગુ ઋષિએ અહીંયા સરસ્વતી નદીના કિનારા ઉપર અહીંયા બ્રહ્મસત્ર શરૂ કરી રહેલા ઋષિઓને આવી રીતનું કીધું. પ્રશ્ન શું હતો? વાદવિષ્ણુ અને મહેશ 3 દેવતાઓ છે, એમાં મોટા દેવતા કોણ? હવે તમે બધા નક્કી કરો, આવા 3 અનુભવ મને થયા છે, તમે જ બધા નક્કી કરો કે આમાં મોટો દેવતા કોણ છે. એમ કરીને ભૃગુએ બની ગયેલી બધી જ ઘટના અહીંયા ઋષિઓને વચ્ચે સરસ્વતી નદીના કિનારે મૂકી. બ્રહ્મા, શિવ અને વિષ્ણુ ભગવાનને ત્યાં જઈ કોઈ અનુભવ થયો તે બધું કહી સંભળાયું. ભૃગુજીનો અનુભવ સાંભળીને બધા ઋષિઓ અત્યંત વિસ્મિત થઈ ગયા, તેમનો સંદેહ દૂર થઈ ગયો. ત્યારથી તેઓ ભગવાન વિષ્ણુને સર્વશ્રેષ્ઠ માનવા લાગ્યા, કારણ કે તેઓ શાંતિ અને અભયના ઉદ્ગત સ્થાન છે. ભગવાન વિષ્ણુથી જ સાક્ષાત ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, 8 પ્રકારના ઐશ્વર્ય, ચિત્તને શુદ્ધ કરનારો યશ પ્રાપ્ત થાય છે. જે માણસનું શુદ્ધ ચિત્ત થઈ જાય છે ને એને આ બધાનો યશ હોય, અહીં કહે છે ને યશ હોય, એટલે કે 8 પ્રકારના ઐશ્વર્ય હોય, પછી ધર્મ હોય, જ્ઞાન હોય, વૈરાગ્ય હોય, એ બધું પ્રાપ્ત કરવા માટે ચિત્તની શુદ્ધિ ખૂબ જ જરૂરી છે. માણસના ચિત્તની શુદ્ધિ જો થઈ જાય ને તો 8 પ્રકારના જે ઐશ્વર્ય છે તે, ધર્મ છે તે, વૈરાગ્ય છે તે, યશ અને કીર્તિ છે એ બધું
માણસના જીવનમાં આવે છે. પણ મુખ્ય વસ્તુ અહીં ભાગવતકાર આ શ્લોકમાં લખે છે કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય 8 પ્રકારના ઐશ્વર્ય અને ચિત્તને શુદ્ધ કરનારો યશ પ્રાપ્ત થઈ જાય છે. ચિત્તને શુદ્ધ કરનારો યશ પ્રાપ્ત કરવાનો હોય તો અહીં ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે જે ચિત્ત જન્મો જન્માંતર સુધી જે મન આપણી સાથે આવવાનું છે એ મન જ સ્વસ્થ અને શુદ્ધ કરવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. બાકીનું બધું શરીર છે એ અહીંયા જ રહેવાનું છે. માણસનું મૃત્યુ થાય ત્યારે એની સાથેનું મન જાય છે. મનને જેટલું શુદ્ધ, જેટલું પવિત્ર કરે ને એટલું અહીંયા એની કહે છે એને યશ અને કીર્તિ મળે છે. તેથી મનનું મહત્વ ભાગવતકારે આ શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. શાંત એટલે કે શાંત, સમચિત, અકિંચિત અને સર્વને અભય આપનારા સાધુ મુનિઓની તેઓ જ એકમાત્ર પરમ ગતિ છે એવું શાસ્ત્રો કહે છે. મૂર્તિ પૂજા એ વૈદિક ઋષિઓએ આપેલી માનવને અનુપમ ભેટ છે. વિશ્વનો માનવ ચિત્ત શુદ્ધ કરી પોતાનો ભૌતિક, પોતાનો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિકાસ કરી શકે છે એમ ભાગવતકાર વેદવ્યાસ લખે છે. ચિત્ત શુદ્ધિ કરી અને ભૌતિક હોય, આધ્યાત્મિક હોય કે જીવન વિકાસના પાઠ હોય એ બધા જ ચિત્ત શુદ્ધિથી માણસ કરી શકે છે. તેથી ચિત્તનું મહત્વ, ચિત્ત એટલે મન આપણે કહીએ ને, એ મનનું મહત્વ ભાગવતકારે આ અધ્યાયના આ શ્લોકની અંદર સમજાવ્યું છે. ઈલોક અને પરલોકનું શ્રેય સાધી શકે એટલા માટે આપણા શાસ્ત્રકારોએ સરળ, વ્યવહારુ, બુદ્ધિગમ્ય અને શાસ્ત્રી મૂર્તિ પૂજાની આવશ્યકતા સમજાવી છે. મૂર્તિ પૂજાથી માણસનું સંપૂર્ણ મન શુદ્ધ અને પવિત્ર થઈ જાય છે. શા માટે, કેવી રીતે, તો એનું વૈજ્ઞાનિક અહીં બહુ સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હે રાજા પરીક્ષિત, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય 8 પ્રકારના ઐશ્વર્ય આ બધા ચિત્ત શુદ્ધિથી થઈ જાય છે. આ બધા જે 8 પ્રકારના જે ઐશ્વર્યો છે તે અને જ્ઞાન અને વૈરાગ્ય બધું જે છે એ જો શુદ્ધ કરવાનું હોય તો એના માટે ચિત્ત એકાગ્ર કરવું જોઈએ, મનને શુદ્ધ કરવું જોઈએ, મનને પવિત્ર કરવું જોઈએ. મનને પવિત્ર કરવા માટે ભાગવતકાર વેદવ્યાસે અહીંયા સ્કંદ 10 અને અધ્યાય 89ની અંદર આ સુંદર વાતો લખી છે. ચિત્ત શુદ્ધિ માટે મૂર્તિ પૂજા એ પરફેક્ટ સાયન્સ છે. મૂર્તિ પૂજા ઇઝ એ પરફેક્ટ સાયન્સ. ચિત્ત શુદ્ધિ માટેનું પૂર્ણ શાસ્ત્ર છે, પૂર્ણ સાયન્સ છે. માનવ પોતાના વિકારો સમજી લે, તેને ક્રમશઃ ઓછા કરે, શુદ્ધ કરે, ઉદાત્ત કરે તો જ માણસનું ચિત્ત શુદ્ધ થાય છે. ચિત્ત પરબારું શુદ્ધ થતું નથી. ચિત્ત શુદ્ધ કરવા માટે ધીમે ધીમે માણસના ક્રમશઃ જે કાંઈ વિકારો છે એને ઓછા કરતા જવા જોઈએ. એટલે આપણે હમણાં વાત થઈ ને કે ભાઈ આ ઉંમરે તો સરકારે આપણે 60 વર્ષે છૂટા કરી દે છે કે ભાઈ હવે તમારી આંખમાં તેજ આવતું નથી અને તમને બરોબર પૂછતું નથી ને એટલે તમે હવે આ કામ કરો એમ કરીને છૂટા કરી દેશે. એટલે અહીંયા કહે છે કે ધીમે ધીમે માણસે ક્રમશઃ શરીરને, મનને, ઇન્દ્રિયોને શુદ્ધ કરી, ઉદાત્ત કરી અને માણસે જીવન વિકાસનો પ્રયત્ન કરી લેવો જોઈએ. છેલ્લે વિચાર અને વિકાર રહિત સ્થિતિમાં રહી સ્વનું સુખ માણી શકે એટલા માટે મૂર્તિ પૂજાની આવશ્યકતા છે. મૂર્તિ પૂજા માણસને મોક્ષ સુધી લઈ જાય છે. મૂર્તિ પૂજા એટલે જે ભગવાનને હું માનતો હોય, જે મારા ઘરમાં દેવઘર હોય અને એ દેવઘરમાં જે પ્રતિકૃતિ ભગવાનની, કોઈ રામની હોય, કૃષ્ણની હોય, કોઈ મહાદેવની હોય કે કોઈ હનુમાન, કે જે ભગવાનને આપણે માનતા હોય એ મૂર્તિની અંદર માણસે મન મૂકી અને ચિત્તને શુદ્ધ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. શા માટે? ઘણીવાર આપણને એમ થાય કે ભાઈ આવું શા માટે કરવાનું, તો કે મૂર્તિની અંદર રહેલા જે ગુણો છે ને એ ગુણો મારા મનમાં સ્થિર થાય એટલે એકાગ્ર ચિત્તે મનને આડું હવળું ન લઈ જતા 5-15 મિનિટ મારા મનને ભગવાનની મૂર્તિમાં લીન કરી દેવી જોઈએ, તો ચિત્ત શુદ્ધ થાય. ભોળા અને ભાવુકજનોની અંધશ્રદ્ધા, ભણેલા વર્ગની અશ્રદ્ધા અને અર્ધદગ્ધોની વિચિલતા શ્રદ્ધાને મૂર્તિ પૂજા જેવા મહાન એટલે કે માનવ ઉન્નતિના શ્રેષ્ઠ માધ્યમને લગભગ ઉડાડી દેવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર ને? આજે શરીર દુબળું થાય તો માણસ તરત જ A to Z વિટામિનો લેવા માંડે. બરાબર ને? ઘણા લોકો તો દર વર્ષે આખા શરીરનો રિપોર્ટ કરાવે
કે ભાઈ આ શરીરમાં શું પ્રોબ્લેમ છે, 3000 કે 4000 આપી અને આખા શરીરમાં બધા જ અંગોનો અથવા બધા જ બ્લડનો હોય કે કોઈ પણ હોય ને એ બધા રિપોર્ટ કરાવે. શા માટે? તો કે શરીર મારું સારું રહેવું જોઈએ. શરીર બગડે તો એના માટે માણસ રાત દિવસ દોડી અને શરીરને સ્વસ્થ સુંદર અને આવી રીતનું રાખવાનો પ્રયત્ન કરે છે. પણ મન બગડે તો એના માટે કોણ પ્રયત્ન કરે છે ને? એ આપણું મન છે. તો મનને જેમ શરીરમાં કાંઈ અગવડ થાય તો A to Z વિટામિનો લેવા માટે ડૉક્ટરની સલાહ પ્રમાણે આપણે બધું કરતા રહેલા છે કે આ વિટામિનની ઉણપ છે તેથી તમારે આ ગોળી લેવી જોઈએ, આ વિટામિનની ઉણપ છે તેથી તમારે આવા શાકભાજી તમારે ખાવા જોઈએ. એનાથી તમારા વિટામિનો જે ઘટે છે ને એ બધા જ વિટામિનો તમારા શરીરમાં આવી જાય. એટલે શરીરની અહીં કહે છે ને કે આજે શરીર દુબળું પડે તો માણસ તરત જ આવી રીતનું A to Z વિટામિનો લેવા લાગે છે. માણસનું શરીર તરફ વિશેષ ધ્યાન છે પણ મન તરફ એનું ધ્યાન નથી. જે જન્મ જન્માંતર સુધી જે માણસની જોડે આવે છે એ આપણું મન છે. તો મન ઉપર માણસે વધારે કાળજી રાખવી જોઈએ. એમ કે પણ મન નબળું બની જાય તો તેના તરફ તેનું ધ્યાન નથી. શરીર એટલે કે શરીરની પુષ્ટિ થવી જોઈએ તેમ જન્માંતર સુધી સાથે આવનાર મનને પણ પુષ્ટિ મળવી જોઈએ. તેથી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, ભગવાન વિષ્ણુથી સાક્ષાત ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, 8 પ્રકારના ઐશ્વર્યો અને ચિત્તને શુદ્ધ કરનારો યશ પ્રાપ્ત થઈ જાય છે. ચિત્ત શુદ્ધિ કરે માણસ તો બધા જ પ્રકારના જે ઐશ્વર્ય છે એ બધા જ પ્રકારના ઐશ્વર્ય પ્રાપ્ત થઈ જાય છે. એમ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને વારંવાર આ વાત સમજાવે છે. મૂર્તિની જરૂર મૂર્તિ પૂજા માટે છે. મૂર્તિ પૂજા દ્વારા ચિત્ત એકાગ્રતા શક્ય છે. આપણા ઋષિમુનિએ આચાર્યોએ આ જ વાત આપને સમજાવી છે. મોક્ષ કારણ સામાજ્ય ભક્તિરેવ ગરીયસી કહી જીવન વિકાસ માટે ભક્તિનું મહાત્મા સમજાવ્યું છે. ભક્તિમાં 2 પાસા છે, એક ભાવ ભક્તિ અને બીજી કૃતિ ભક્તિ. ભાવ ભક્તિ એટલે ચિત્ત એકાગ્રતા અને કૃતિ ભક્તિ એટલે ભગવાનનું થોડું નાનું મોટું કામ કરવાનું. કોઈ પણ અપેક્ષા રાખ્યા વગર થોડું ઘણું નાનું મોટું જો કામ કરીએ તો એને કૃતિ ભક્તિ કહેવામાં આવે છે. અને ભાવ ભક્તિ એટલે સવારે ભાવથી ભીંજાય અને ભગવાનની સામે 5-15 મિનિટ માણસ બેસતા આવડવું જોઈએ. આખા વિશ્વને ભૂલવાનું. ભૂતકાળ છે, ભવિષ્યકાળ છે, વર્તમાન કાળ છે. આ 3 કાળ જે વખતે હું ભગવાનની સામે બેઠો હોય ત્યારે 3 કાળને છોડીને દૂર રાખીને આગા રાખીને માણસે ભગવાનને મન આપવાનો પ્રયત્ન કરવો જોઈએ. આવી રીતનું જો મન ભગવાનની અંદર આપણું એકાગ્ર થશે તો આપણું મન શુદ્ધ અને પવિત્ર થઈ જાય. અને એકવાર જો મન શુદ્ધ થયું તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને 8 પ્રકારના જે ઐશ્વર્ય છે ને એ માણસના જીવનમાં આવતા વાર લાગશે ને. એટલે મૂળ વસ્તુ અહીંયા ચિત્ત એકાગ્રતાનું સમજાવે છે. એટલે કે ચિત્ત એકાગ્રતા એટલે શું? તો કે સામાન્ય રીતે એવી સમજણ છે કે કોઈ પણ વસ્તુને એકી ટસે જોવું એનું નામ ચિત્ત એકાગ્રતા. પણ આટલા જ પૂરતી મર્યાદિત અર્થમાં જો ચિત્ત એકાગ્રતા હોય તો આનાથી જીવન વિકાસ શક્ય છે ખરો? જીવન વિકાસનો બધો જ આધાર મન ઉપર છે. મન એવ મનુષ્યાણમ કારણમ બંધ મોક્ષાય. બંધ અને મોક્ષનું કારણ જ આપણું મન છે. મન જો માણસનું પાવરફુલ થાય, મન જો શુદ્ધ થાય, મન જો પવિત્ર થાય ને તો મોક્ષ પણ માણસના પગ પાસે આવીને ઊભો રહે છે. એમ કે એટલે કે મોક્ષયો જીવન વિકાસ કરવા માટે મન ઉપર પરિણામ થવું જોઈએ. ચિત્ત એકાગ્રતા ભૌતિક નથી, માનસિક છે. કારણ કે ચિત્ત જેમાં એકાગ્ર કરવાનું છે તેનો જ આકાર મન ધારણ કરે છે. આપણે જેની અંદર એકાગ્ર થઈએ એ જ ગુણ આપણું મન ઉપાડે છે. તેથી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે હે રાજન, ચિત્તને શુદ્ધ કરનારો યશ પ્રાપ્ત કરવા માટે માણસે પ્રયત્ન કરવો જોઈએ. રાજા પરીક્ષિતને પણ આ જ રીતે સુખદેવજી મહારાજ સમજાવે છે અને ચિત્ત શુદ્ધિનું ખૂબ જ મહત્વ સમજાવે છે કે આવી રીતનું માણસનું શુદ્ધ થવું જોઈએ. બીજા શબ્દમાં કહીએ તો મન જ આકાર ઊભો કરે છે. તેથી મન જો સર્વગુણ સંપન્ન એવી મૂર્તિનો આકાર લે તો જ મનમાં મૂર્તિના ગુણો સંક્રાંત થાય છે. જીવનમાં મન ઘણું મહત્વનું છે.
મન હશે તો સાંભળવાનું, મન હશે તો બોલવાનું અને મન હશે તો ખાવાનું. મન ઉપર જ બધો આધાર છે. આપણું મન થાય તો બોલવાનું, મન ન થાય તો સાંભળવાનું પણ નહીં. એમ એટલે કે મન હોય તો સાંભળવાનું, મન હોય તો બોલવાનું, મન હોય તો જ બધા ભોગોનો પણ માણસ આનંદ મેળવી શકે છે. મનને શાંત કરીએ પછી જ ઊંઘ આવે. આપણા બધાનો અનુભવ છે. મન આખો દિવસ 24 કલાક માટે આખા દિવસ ફેર્યું હોય અને કંટાળી ગયું હોય, આપણે એને જ્યારે શાંત કરીએ છીએ ત્યારે જ આપણને ઊંઘ આવે છે. આમ બધી જ ઇન્દ્રિયો સાથે મન હોવું જોઈએ. તેથી જીવનની દરેક ક્રિયામાં મન ખૂબ જરૂર છે. મનને સંભાળવું જોઈએ. એમ ભાગવતકારે આ શ્લોક ઉપર મન ઉપર ખૂબ જ મોટો ભાર મૂકેલો છે. મન હોય તો સાંભળવાનું, મન હોય તો બોલવાનું, મન હોય તો કંઈક કામ કરવાનું. નહીં તો ભાઈ હમણાં મારું મન, ઘણીવાર કોઈ કામ લઈને આવે ને તો આપણે શું કહીએ, ભાઈ હમણાં મારું મન ઠેકાણે નથી. મન ઠેકાણે ન હોય તો કોઈ કાર્ય ફારગત થતું નથી. તેથી મન ઉપર જ બધો આધાર છે. બરોબર. શરીર કરતાં મનને સંભાળવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. શા માટે? તો કે મન જન્માંતર સુધી જેટલા જન્મ લેશું ને તો એ મન જ આપણી જોડે આવે છે. અને મન આપણી જોડે આવે છે તેથી સંભાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભોગાર્થ પણ મન છે અને મુક્તિ માટે પણ મન છે. તેથી જ ભાગવતકાર વેદવ્યાસે મન ઉપર આટલો ભાર દીધો છે. મુક્તિ જોતી હોય તો પણ મન, ભોગ જોતા હોય તો પણ મન, ભુક્તિ જોતી હોય તો પણ મન. એટલે કે ભુક્તિ, મુક્તિ અને સુક્તિ જે કંઈ જોતું હોય તો એ મન ઉપર બધો આધાર છે. ભગવાન વિષ્ણુ જો સાક્ષાત ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, 8 પ્રકારના ઐશ્વર્ય અને ચિત્તને શુદ્ધ કરનારો યશ માણસ પ્રાપ્ત કરી લે છે. ગીતામાં પણ ભગવાને કહ્યું છે કે મનમના ભવ. જેમ ભાગવતકારે અહીં મન ઉપર ભાર દઈને આ શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, એમ શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ ભગવાને કીધું છે અર્જુને, મન મના ભવ. તારું મન તું મને આપ, મારે બીજું તારું કાંઈ જોતું. મન આપણું ક્યાંય ફરતું હોય અને જમતા હોય તો એમાં નથી લાગે છે કે ભગવાન એટલે કે ગીતામાં પણ આ જ વાત સમજાય છે. મન વ્યવહારમાં પણ મન, વક્તા બોલે એમાં પણ મન હોવું જોઈએ, શ્રોતા સાંભળતા હોય એનું પણ મન સાંભળવામાં હોવું જોઈએ, પત્ની, પુત્ર, ઓફિસર બધા જ આપણું મન માગે કે ભાઈ તારું મન મારી પાસે હશે તો હું તારી હારે સારી રીતે વાત કરી શકીશ. મન વગરનું શિસ્તબદ્ધ જીવન યાંત્રિક છે. જીવન વિકાસ માટે મનનું શુદ્ધિકરણ અત્યંત આવશ્યક છે. એમ ભાગવતકાર કે શું છે કે આવી રીતનો જીવન વિકાસ જો કરવાનો હશે ને તો માણસના મનની શુદ્ધિકરણ થવી જોઈએ. મનને સમર્થ, શક્તિશાળી, પ્રગમનશીલ અને સંવેદનશીલ બનાવવાનો માણસે પ્રયત્ન કરવો પડે. મનને આવું કેવી રીતે બનાવશો? તેના માટે મનનો રંગ બદલવો પડશે. આપણા મનનો જે રંગ છે ને એ રંગ જો બદલાઈ જાય ને તો ઘરની બધી જ વસ્તુ આપને સારી લાગે. મનનો રંગ બદલશું તો આપને કુટુંબ સારું લાગશે. મનનો રંગ જો આપણે બદલશું તો જગત આપને સારું લાગશે. મનનો રંગ જો આપણે બદલી નાખશું તો ભક્તિ સારી થશે અને મુક્તિમાં પણ રંગ આવશે અને સુગંધ આવશે. મન ઉપર જ બધો આધાર છે. તેથી મનને શુદ્ધ અને પવિત્ર કરવા માટે ભાગવતકાર વેદવ્યાસે સુંદર આ શ્લોકની અંદર સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને મન ઉપર ભાર રાખી અને કહે છે કે ભગવાન વિષ્ણુથી સાક્ષાત ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, 8 પ્રકારના ઐશ્વર્ય અને ચિત્તને શુદ્ધ કરનારો યશ પ્રાપ્ત થઈ જાય. બહુ સરસ રીતે આ શ્લોકની અંદર કીધું છે કે મનને સંભાળવું જોઈએ. એમ કે મનનો રંગ કેવી રીતે બદલી શકાય? મનને ધોવાથી બદલી શકાય. કોલસાને જો બદલવો હોય, કોલસાનો કલર જો આપણે બદલવાનો હોય તો એને ગમે આપણે નાખી દઈએ ને તો 2 મિનિટમાં એ લાલ રંગ પકડી લે. કે કોલસો ક્યાંથી ઉત્પન્ન થયો? તો કે અગ્નિમાંથી. કારણ કે જે કોલસા પાડતા હોય એને ખબર હોય છે કે આવી રીતનો કોલસો અગ્નિમાંથી ઉત્પન્ન થાય છે. તો કોલસાનું ઉત્પાદન સ્થાન જ્યાં છે એમાં એને જો મૂકી દઈએ તો 2 મિનિટમાં લાલ ચોળ થઈ જાય. કેવી રીતે આપણું મન ક્યાંથી આવ્યું? તો કે મન ભગવાન પાસેથી આવ્યું. ભગવાન પાસે આવ્યું તો એ જ મનને ભગવાન પાસે જો આપણે મોકલી આપીએ 5-15 મિનિટ સવારના પોરની અંદર
તો આપણું મનનો રંગ બદલાય જાય. અને એકવાર જો મનનો રંગ બદલાઈ જાય તો સમાજમાં બધું જ આપણે સારું લાગશે. કુટુંબ સારું લાગે, જગત સારું લાગે, પત્ની સારી લાગે, ભક્તિ સારી લાગે, ભક્તિ પણ સારી લાગે અને મોક્ષ સુધી આપણે આ મન લઈ જાય છે. કોલસાનો રંગ બદલવાનો એક જ રસ્તો છે કે જ્યાંથી કોલસો આવ્યો છે, જ્યાંથી ઉત્પન્ન થયો છે, તે અગ્નિમાં નાખી દો તો 2 મિનિટમાં એનો રંગ લાલ પકડી લેશે. આવી રીતે મન પણ જ્યાંથી આવ્યું છે ત્યાં એટલે કે ભગવાનમાં મૂકી દેવાથી મનનો રંગ બદલાય જશે. તેથી ભક્તિનું મહત્વ ભાગવતકાર વેદવ્યાસે અહીંયા ભાગવતની અંદર સમજાવ્યું છે. ભક્તિ એટલે શું? તો ભક્તિ એટલે મન ભગવાનની અંદર અર્પણ કરી દેવું. 5 મિનિટ, 15 મિનિટ કે અડધો કલાક, કલાક જેવી જેની કેપેસિટી, એને જ ભક્તિ કહેવામાં આવી છે. ચિત્ત એકાગ્રથી ચિત્ત શુદ્ધ થતા જીવનનો વિકાસ થાય છે. માણસને સુખ અને વિકાસ એ 2 વાતોની હંમેશા અપેક્ષા હોય છે. એક તો સુખ અને બીજો મારો જીવન વિકાસ થવો જોઈએ. સુખ પણ 2 પ્રકારના હોય. આપણે જે સુખ ભોગવ્યું છે ને એમાં પણ શાસ્ત્રકારોએ 2 પ્રકારના હોય. એક વસ્તુનિષ્ઠ સુખ, ગાડી છે, બંગલો છે, સારા આવી રીતના વૈભવશાળી આવી રીતના સાધનો છે, એને કહેવાય વસ્તુનિષ્ઠ સુખ. અને બીજું છે આત્મનિષ્ઠ સુખ. વસ્તુ વગર પણ માણસ સુખી રહી શકે છે. ઊંઘની અંદર આપણું કાંઈ હતું? ઊંઘમાં ગાડી નહોતી, બંગલો નહોતો, પત્ની નહોતી, છોકરા નહોતા, બેંકમાં 5-25 લાખ મૂક્યા હતા, એ પણ યાદ. એકદમ વસ્તુ વગર પણ ઊંઘની અંદર માણસ સુખ ભોગવે છે કે નથી? ભોગવી શકે છે. માણસને આત્મનિષ્ઠ સુખ કઈનો અર્થ એટલો કે વી વોન્ટ ટુ ફોરગેટ ઓવરથિંક, એટલે કે ઊંઘમાં જ કંઈ જ નથી, એટલે કે ઊંઘમાં કંઈ જ નથી, પૈસા નથી, સંબંધ નથી, ઘર નથી, હું પણ નથી. આ બધું ચાલ્યું જાય તો ઊંઘ આવે, નહીંતર ગમે તેટલા પડખા ફરો તો પણ ઊંઘ આવતી નથી. મગજમાંથી બધું ક્લીન થઈ જાય, સાફ થઈ જાય, ડિલીટ થઈ જાય ને પછી જ માણસને ઊંઘ આવે છે. ઊંઘમાં કંઈ ખાતા નથી, પીતા નથી, છતાં સુખી છીએ. બધા વિષયો ફેંકી છોડી દઈને તું આનંદિત થઈ શકે છે. એનું માર્ગદર્શન કરવા ભગવાને આપણને ઊંઘ આપી. 6-8 કલાકની ઊંઘ આપી. એનું કારણ શું છે કે ઊંઘમાં આપણું કંઈ હતું? ખાતા નહોતા, પીતા નહોતા, રમતા નહોતા, હલતા નહોતા, બોલતા નહોતા, પણ છતાંય માણસ શાંતિથી આવી રીતનો આનંદ મેળવતો હતો. તેથી ભગવાને આપણને સુંદર મજાની આ ઊંઘ આપી છે. પરંતુ સુપ્ત અવસ્થાનું આ સુખ છે. એવું આત્મનિષ્ઠ સુખ જાગૃત અવસ્થામાં મેળવવા માટે ચિત્ત એકાગ્રતા. ઊંઘમાં એટલે નાનું મૃત્યુ. એ મૃત્યુમાં તો આપણને કંઈ વસ્તુ, પત્ની, વૈભવ, ધંધો, નોકરી કંઈ યાદ હોતું નથી. પણ જાગૃત અવસ્થામાં આવો પ્રયત્ન માણસે કરવો જોઈએ. જે ભગવાનને હું માનતો હોય ને એની અંદર મારે મનને બોળી દેવું જોઈએ. મારો ભગવાન અને હું, બીજું આખું વિશ્વ ભૂલી જવાનું છે. એના અભ્યાસ માટે ભાગવતકારે અહીં સુંદર મજાની ચિત્ત એકાગ્ર એટલે મનની શુદ્ધિ માટે ભક્તિનો સુંદર મજાનો દ્રષ્ટિકોણ આપ્યો છે. ઊંઘમાં કંઈ ખાતા નથી, પીતા નથી, છતાં સુખી છીએ. બધા વિષયો ફેંકી છોડી દઈને તું આનંદિત થઈ શકે છે. એનું માર્ગદર્શન કરવા ભગવાને આપને ઊંઘ આપી છે. સમગ્ર વિશ્વના વિષયો છોડી ચિત્ત એકાગ્ર કરવાથી માણસ આત્મનિષ્ઠ સુખ મેળવી શકે છે અને તેનું ચિત્ત શુદ્ધ થઈ જાય છે. એમ સુખદેવજી મહારાજ કહે છે. એકવાર જો ચિત્ત શુદ્ધ થઈ જાય તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને 8 પ્રકારના જે ઐશ્વર્ય છે એ ચિત્ત શુદ્ધિથી માણસના જીવનની અંદર આવી રીતના આવી જાય છે. ભગવાનમાં એકાગ્ર કરવાની, ભગવાનમાં ગુણો ચિત્ત ઉપડે છે. તેથી મન શક્તિશાળી, પ્રગમનશીલ અને સંવેદનશીલ બને છે, સંસ્કારી બને છે, નિર્ભય બને છે અને માણસનો સર્વાંગી વિકાસ થઈ જાય છે. મન ઉપર આખા શરીરનો જે મુખ્ય જે આધાર છે ને એ આપણું મન છે. તેથી મનને સુંદર, સ્વસ્થ, પવિત્ર અને શુદ્ધ બનાવવાનો પ્રયત્ન ભાગવતકારે સમજાવ્યું છે. ભક્તિ એ ભગવાનની ખુશામત નથી, પરંતુ આપણી મનશુદ્ધિનું સાધન છે. મનને બદલવું છે, તેને ભક્તિનો રંગ લગાડવાનો છે, તેને ભગવાનની પાસે લઈ જવાનું છે. આપણા મનને અહંકારે પકડ્યું છે. અહંકારના 3 દોષો ભાગવતકારે સમજાવ્યા છે. આપણા મનને કોણે પકડ્યું છે? આપણે ભગવાન પાસે તો જવું છે,
ભક્તિ તો કરવી છે, પણ અહંકારે આપણા મનને બરોબર પકડી રાખ્યું છે. એટલે મનના 3 દોષો કીધા છે. એ 3 દોષો જો નીકળી જાય ને તો માણસ સારામાં સારી ભક્તિ કરી શકે છે. પહેલો દોષ છે લોલુપતા, બીજો છે ભયભીતતા અને ત્રીજો છે આશાળભૂતતા. આ મનના 3 દોષો કીધા છે. 3 રોગ છે મનને લાગેલા. કેવા? એક તો લોલુપતા. લોલુપતા છૂટતી નથી. 80-90 વર્ષ થાય ને તોય કે ઘેરે ગયા પછી એટલે શું કર્યું છે, કેમ થયું છે, ખેતરે ગયા પછી આવું થાય કે નહીં? હવે ભાઈ 80 થયા છે, બધું મૂકી દીધું છે. હવે આ લોલુપતાને છોડવાનો પ્રયત્ન કરવો જોઈએ. પછી ભયભીતતા. બરોબર, મેં અત્યાર સુધી કાંઈ કર્યું નહીં, ગામ ગપટ્ટા માર્યા અને હવે જવાનો સમય આવ્યો છે એટલે માણસ ભયભીત થાય છે. કારણ કે જ્યાં જવું છે એ અજ્ઞાન સ્થળ છે. હું જ્યાં જવાનો છું એ સ્થળની મને જાણ નથી. અને અહીંયા સગા સંબંધીને જેની સાથે 90 વર્ષ સુધી ભાવ પ્રેમ રાખ્યો એ બધાને છોડવાના છે. માણસને 2 પ્રકારની ભયભીતતા હોય. એક તો જ્યાં જવું છે, જે જગ્યાએ જવું છે એ સ્થળનું મને જ્ઞાન નથી એટલે મારી હાલત ત્યાં કેવી થશે એને હિસાબે માણસ ભયભીત થાય છે. અને બીજો ભયભીત એ થાય છે કે 80-90 વર્ષ સુધી જેની સાથે ભાવ પ્રેમ આત્મીયતા રાખી એ બધા પરિવારને મારે છોડીને જવાનો છે. તેથી માણસે આવી રીતે લોલુપતા અને ભયભીતતા છોડવી જોઈએ. અને સાથે સાથે આશાળભૂતતા માણસે છોડી દેવી જોઈએ. આ ત્રિરંગથી મનને મુક્ત કર્યા વગર ભક્તિ થઈ શકતી નથી. ભક્તિ જો કરવાની હોય, ભગવાનની સાથે ચીટકી જવાનું હોય, ભગવાનની અંદર ભળી જવાનું હોય અને અહીંથી ગયા પછી ભગવાન રાહ જોતા હોય, દિવસ પ્રયત્ન કરીને મારું સુંદર મજાનું કામ કરીને આવે છે. તેથી બારણામાં ભગવાન આવી રીતનું સુંદર એક થાળીની અંદર આરતી લઈને ઊભા હોય છે કે મારો ભક્ત આવે, આરતી ઉતારીને મારી બાજુમાં મારા ખોળામાં બેસાડું. આવી રીતનું માણસનું જીવન થવું જોઈએ. અને એના માટે ભક્તિ શ્રેષ્ઠ સાધન છે. ભક્તિ વગર આ વાત શક્ય નથી. ભક્તિ એટલે મન ભગવાનને આપવાનું. કેવું? ભક્તિનો સરળ અને સહેલો રસ્તો ભાગવતકાર વેદવ્યાસે પણ લખ્યો છે. ભગવાને ગીતાની અંદર પણ કીધું છે કે મયા વેશ્ય મનો એમાં નિત્ય યુક્તા ઉપાસતે. આ સિદ્ધાંત ભગવાને શાસ્ત્રીય સિદ્ધાંત ભક્તિનો અહીંયા ગીતામાં અને ભાગવતની અંદર સમજાવ્યો છે કે બધું જગત ભૂલી અને મારી અંદર 5-15 મિનિટ જે મને મન આપે છે ને આ જ મોટામાં મોટી ભક્તિ છે. એટલે માણસે ભક્તિ કરી લેવી જોઈએ. તેથી લોલુપતા, ભયભીતતા અને આશાળભૂતતા આ ત્રિરંગથી મનને મુક્ત કર્યા વગર માણસ ભક્તિ કરી શકતો નથી. અને જે ભક્તિ ન કરી શકે તેનું સ્વાગત કરવા માટે ભગવાન પણ આવતો બારોબારથી જ કહી દે કે ભગવાન હજી બીજી છે. જ્યાં ઓલો દ્વારપાળ હોય ને અને જીવ અહીંથી જાય ને કે હું કહેવા અહીંયા તારા માટે નથી, ભગવાન બહુ બીજી છે. યમરાજા પાસે જા, ત્યાં ચોપડો છે ને જે કર્મ કર્યા છે એ પ્રમાણે મોકલે. પણ ભક્ત જાય તો ભગવાન આરતી લઈને ઊભા રહે છે. એવું માણસનું જીવન હોવું જોઈએ. ભગવાન ઉપરનો ભાવ જેમ જેમ વધતો જાય, વિશ્વાસ વધતો જાય, તેમ તેમ આ 3 દોષોથી માણસને મુક્ત થતો જાય છે. 3 દોષથી જો મુક્ત થવાનું હોય તો ભગવાન ઉપર આત્યંતિક પ્રેમ હોવો જોઈએ. ભગવાન ઉપર આંતરડાની શ્રદ્ધા હોવી જોઈએ. આત્મવિશ્વાસ આટલો બધો હોવો જોઈએ. આ 3 વાતો જો કાઢવાની હોય તો ભગવાન ઉપર વિશ્વાસ, ભગવાન ઉપર શ્રદ્ધા અને ભગવાન ઉપરનો પ્રેમ માણસનો વધવો જોઈએ. તો લોલુપતા છે, ભયભીતતા છે અને આશાળભૂતતા છે. આ અહંકારે માણસના મનને પકડી રાખેલા જે 3 દોષો છે એ 3 દોષને દૂર કરવા માટે ભગવાનની સાથે આંતરડાનો પ્રેમ હોવો જોઈએ. જે ભગવાનને એવું માનતો હોય ને એના માટે આંતરડું તોડીને કામ કરવાની માણસની તૈયારી હોવી જોઈએ. બરોબર? એટલે આ 3 વાતો છે. તેથી સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે કે ભગવાન વિષ્ણુથી જ સાક્ષાત ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને 8 પ્રકારના જે ઐશ્વર્ય છે તે ભક્તિથી જ માણસને પ્રાપ્ત થાય છે. ભક્તિ એટલે મન ભગવાનને આપી દેવાનું. આનું નામ છે, આ ગુજરાતીમાં કહેવાનું હોય તો આખું વિશ્વ છોડી 15-20 મિનિટ મારા મનને ભગવાનની અંદર બોળી દેવાનું. બસ હું અને મારો ભગવાન બરોબર. જે ભગવાનને માનતા હોય એને એકી રૂપ શિવોહમ, મૂર્તિ પણ નહીં, આ બરોબર. અને હું અને મારો ભગવાન આવી રીતના આ સ્ટેજ ઉપર ભાગવતકાર આપને લઈ જવા માગે છે. તેથી સુંદર મજાનું અહીં ભક્તિશાસ્ત્ર
આ શ્લોકની અંદર સમજાવ્યું છે કે મયૈવ મન આધસ્ય મયી બુદ્ધિ નિવેશય નિવશિષ્યસી મયૈવ અત ઉર્ધ્વમ ન સંશય. આના કરતાં મને કોઈ વાલો ભક્ત નથી. જેણે મને મન આપ્યું, જેણે મને બુદ્ધિ આપી, મન અને બુદ્ધિ મને જે અર્પણ કરે છે, આનાથી કોઈ ભક્ત મને વધારે પ્રિય નથી. તેથી આપણે ભક્ત બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. જ્ઞાન થોડુંક ઓછું હશે તો ચાલશે, કર્મયોગ થોડોક ઓછો થશો તો ચાલશે, પણ ભક્તિ ઉપર માણસે ભાર દેવો જોઈએ. ભક્તિ જ મોક્ષનું કારણ છે. ભક્તિ એ જ આવી રીતનું બંધનું કારણ પણ એ જ છે અને મોક્ષનું કારણ પણ એ છે. તેથી શાસ્ત્રકારો કહે છે કે આના માટે મનને જો શક્તિશાળી બનાવવાનું છે. શ્રીમદ ભાગવતના 10મા સ્કંદના 89મા અધ્યાયમાં એમાં ભક્તિનો એક વિષય ભાગવતકારે અહીં લખ્યો છે. અને આખું પ્રથમથી આપણે જોતા આવીએ છીએ કે શ્રીમદ ભાગવત લખવાનો હેતુ અહીંયા વેદ વ્યાસનો ભક્તિ છે. મૂળ પાયામાં ભક્તિ છે અને પછી બધા દ્રષ્ટાંતો અને જે કાંઈ આવે એ બધું પછી, પણ મૂળ પાયામાં ભક્તિનો આખો ગ્રંથ છે. ભાગવત એ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે અને ભક્તિનો આખો ગ્રંથ છે. એનો ઘણા બધા વાર આપણે એનો સમજવાનો પ્રયત્ન કર્યો. મનને બદલવું છે, તેને ભક્તિનો રંગ લગાડવાનો છે, તેને ભગવાનની પાસે લઈ જવાનું છે. આપણા મનને અહંકારે પકડ્યું છે, તેથી માણસે એ અહંકારના જે 3 દોષો છે એને કાઢવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. તેનો વિચાર અત્યારે ચાલે છે. આ શ્લોકમાં આ ભાગવતકારે સુંદર મજાની વાત લખી છે. ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે વિષ્ણુથી સાક્ષાત ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય 8 પ્રકારના ઐશ્વર્યો અને ચિત્તને શુદ્ધ કરનારો યશ પ્રાપ્ત થઈ જાય છે. શુદ્ધ જો કરવાનું હોય તો આ શાંત, સમચિત, અકિંચન અને સર્વને અભય આપનારા સાધુ મુનિઓની તેઓ જ એકમાત્ર પરમ ગતિ છે એવું બધા શાસ્ત્રો કહે છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સમજાવે છે કે ચિત્ત શુદ્ધિ કરી અને માણસ પ્રભુ સુધી પહોંચી શકે છે. સાધુ સંતોનો પણ આ જ અભિપ્રાય છે. શાસ્ત્રો પણ આ બાબતમાં આ વાત કહે છે. તેથી તેમની પ્રિય મૂર્તિ છે. સત્વ અને ઈષ્ટદેવ છે. બ્રાહ્મણ, નિષ્કામ, શાંત અને વિવેક સન્માન પુરુષો તેમની ભક્તિ કરે છે. રાક્ષસો, અસુરો અને દેવતા આ ત્રણેય જોકે વિષ્ણુ ભગવાનની ત્રિગુણાત્મક માયાથી જન્મેલી 3 પ્રકારની આકૃતિઓ છે. આ 3માં જે સત્વ સ્વરૂપ છે, જેમને ભગવાનની મૂર્તિ માનવામાં આવે છે, તે જ તેમની પ્રાપ્તિનું સાધન છે અને સ્વયં સમસ્ત પુરુષાર્થ સ્વરૂપ છે. એટલે કહે છે ભગવાનને પ્રાપ્ત કરવાના હોય તો ભગવાનની મૂર્તિ એ સાધન છે. એ સાધન દ્વારા જ અહીંયા ભગવાનની પ્રાપ્તિ થઈ જાય છે. એટલે સગુણ સાકાર ભગવાનનું વર્ણન આ શ્લોકની અંદર ભાગવતકારે કર્યું છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, સરસ્વતીના ઋષિઓએ પોતાના માટે નહીં પરંતુ મનુષ્યનો સંશય દૂર કરવા માટે એવી યુક્તિ રચી હતી. પુરુષોત્તમ ભગવાનના ચરણ કમળોની સેવા કરીને તેઓ વિષ્ણુ ગતિને પામ્યા. સરસ્વતી નદીના કિનારા ઉપર આ ઋષિઓનો જે વાદ વિવાદ સંવાદ જે ચાલતો હતો એ એના માટે હતો નહીં, એમ સુખદેવજી મહારાજ કહે છે. ઋષિઓ ભેગા થયા, અહીંયા વાદ વિવાદ ન હાલે પણ સંવાદ થાય. કેવો સંવાદ થાય તો અંદરથી કાંઈક નીકળે અને વિવાદ થાય તો ઝઘડાઓ ઊભા થાય છે. તેથી આજે સુંદર મજાનો જે સંવાદ ભગવાન વિષ્ણુ, ભગવાન શિવજી અને ભગવાન બ્રહ્માજી એ 3માંથી મોટા દેવતા કોણ છે એ પોતા માટે નહીં પણ વિશ્વના લોકોને ખબર પડે કે મોટા અને જે ગુણશીલ જે ભગવાન કોણ છે એના માટે આખો પ્રશ્ન ઊભો કર્યો હતો. એમ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આ પ્રમાણે કહે છે. હે રાજા પરીક્ષિત, સરસ્વતીના ઋષિઓએ પોતાના માટે નહીં પરંતુ મનુષ્યોના સંશયને દૂર કરવા માટે એવી યુક્તિ રચી હતી. આપણે બધા ઝઘડી છે ને કે તમારા દેવ કરતાં અમારો દેવ મોટો, તમારો દેવ તો એ મહાણમાં પડ્યો રહે છે, ભસ્મ લગાડે છે, ઘરનો કાંઈ ઠેકાણો નથી, ચામડાના એનો આવી રીતના પહેરે છે, બરોબર, અને ઘરેણા તો બધા કેવા તો નાગને ઘરેણા તરી. આવો અમને તમારો ભગવાન જોતો નથી. એમ વિષ્ણુ સંપ્રદાયવાળા આવી રીતનો પ્રહાર કરે છે. ત્યારે
અહીંયા મહાદેવવાળા એમ કહે છે કે તારો ભગવાન કેવો, તો એ બધું ટૂંકમાં આ આવનાર પેઢીની અંદર આવી રીતના ઝઘડાઓ ઊભા ન થાય એટલા માટે ઋષિઓએ સરસ્વતી માતાના કિનારા ઉપર અહીંયા કહે છે કે આવી રીતનો સમાજના અહીં કહે છે કે સમાજની અંદર એવું ન થાય કે બધા જ ભગવાન આવી રીતના અલગ અલગ છે, બરાબર. તો એના માટે આખો પ્રશ્ન ઊભો કર્યો હતો. એટલે કે ઋષિઓએ પોતાના માટે નહીં પરંતુ મનુષ્યનો સંશય દૂર કરવા માટે આવી યુક્તિ રચી હતી. પુરુષોત્તમ ભગવાનના ચરણ કમળની સેવા કરીને તેઓ વિષ્ણુ ગતિને આ બધા ઋષિઓ પામી ગયા. સૂતજી કહે છે, હવે ક્યાં જવાનું? નૈમિષારણ્યમાં. સૂતજી કહે છે કે હે સૌનાદિક ઋષિઓ, ભગવાન પુરુષોત્તમની આ સુંદર કીર્તિ કથા જન્મ મૃત્યુરૂપી સંસારના ભયને દૂર કરનારી છે. આ વ્યાસનંદન ભગવાન શ્રી સુખદેવજીના મુખારવિંદમાંથી નીકળેલી સુગંધિત અમૃતધારા છે. આ સંસારના લાંબા પથના જે મુસાફરો પોતાના કાનરૂપી પડ્યાથી આનું નિરંતર પાન કરતા રહે છે, તેમનો બધો જ થાક, જે જગતના આમ તેમ ભટકવાનો જે થાક લાગે છે, તે બધો જ થાક ભગવાનની લીલા સાંભળવાથી ઉતરી જાય છે. એમ અત્યારે અહીંયા કોણ કહે છે? સૂતજી અત્યારે નૈમિષારણ્યમાં 88,000 ઋષિઓ જે ભેગા થયા છે એને અત્યારે કહે છે કે આવી રીતના વ્યાસનંદન જે આવી રીતના જે સુખદેવજી છે એના મુખારવિંદમાંથી નીકળતી આવી રીતની જે વાણી છે ને, એ વાણી એકવાર જો કાનની પાસે અથડાય ને તો દુનિયાના જગતના ગમે તેટલા તાપ, ગમે તેટલા પાપ, ગમે તેટલા આવી રીતના હોય તો એ બધા ભગવાનની વાણી, ભગવાનના વિચાર અને ભગવાનની લીલાથી બધા દૂર થઈને માણસ મુક્ત થઈ જાય છે. એમ અત્યારે સૂતજી સૌનકજીને અહીંયા નૈમિષારણ્યમાં આ વાત સમજાવે છે. શ્રી સુખદેવજી કહે છે કે હે રાજા પરીક્ષિત, એક દિવસની વાત છે. હવે બીજો આખો પ્રસંગ ઊભો થાય કે એક ને ત્યાં પુત્રનો જન્મ થયો. બીજી ઘટના અત્યારે અહીંયા શું કહેવાય સુખદેવજી વર્ણે છે કે એક દિવસની વાત છે. દ્વારકાપુરીમાં કોઈ બ્રાહ્મણને ત્યાં પુત્રનો જન્મ થયો, પરંતુ તે જન્મતા જ મરી ગયો. બ્રાહ્મણને ત્યાં પુત્ર થયો, જન્મતાની સાથે મરી ગયો. બ્રાહ્મણ પોતાના બાળકનું મૃત શરીર લઈને રાજમહેલમાં, ભગવાન કૃષ્ણનો જ્યાં રાજમહેલ હતો ને એ રાજમહેલના દ્વાર પર આવી ગયા અને ત્યાં તેમને મૂકીને અત્યંત દુઃખી થઈને ફાટતા હૃદયે રડવા લાગ્યો અને કહેવા લાગ્યો એમાં શંકા નથી કે બ્રાહ્મણ દ્રોહી, ધૂર્ત, કૃપણ અને વિષયી રાજાના કર્મ દોષથી જ મારો પુત્ર મરી ગયો. રાજા ઉપર બધો આરોપ નાખ્યો કે રાજા આવી રીતનો કૃપણ છે, રાજા આવી રીતનો છે ને એને હિસાબે જ મારો પુત્ર આવી રીતનો મરી ગયો છે. એણે આવો જે બ્રાહ્મણ હતો એને ભગવાન કૃષ્ણ ઉપર આ બધો દ્રોહ ઠાલ્યો હોય. ભગવાન કૃષ્ણ કેવો છો? તું બ્રાહ્મણ દ્રોહી છો, તું ધૂર્ત છો, કૃપણ છો અને વિષયી રાજા આવી તો કર્મદોષથી જ મારા પુત્ર મરી ગયો છે. જે રાજા સિંહાસન પરાયણ, દુરાચારી અને અજીતેન્દ્રિય હોય છે તેને રાજા માનીને સેવા કરનારી પ્રજા દરિદ્ર થઈને દુઃખો ભોગવે છે અને તેમની સામે સંકટો ઉપર સંકટો આવતા રહે છે. હે રાજા પરીક્ષિત, આ જ પ્રમાણે પોતાના બીજા અને ત્રીજા પુત્રનું પણ જન્મતાની સાથે મૃત્યુ થતાં તે બ્રાહ્મણ વારંવાર એ મરેલા પોતાના પુત્રની લાશ લઈ અને રાજભવન પાસે વારંવાર આવવા લાગ્યો અને તે જ વાત દોહરાવીને કહી લાગ્યો. એકને એક વાત વારંવાર કહેશે તો તું ધૂર્ત છો, બ્રાહ્મણ દ્રોહી છો, કૃપણ છો અને આવી રીતનો તારા લીધે જ અમારા બધા પુત્રો જન્મતાની સાથે મૃત્યુ પામે છે. એમ આ બ્રાહ્મણ વારંવાર ભગવાન કૃષ્ણ ઉપર દ્રોહ આપવા લાગ્યો. 9મા પુત્ર મરી જવાથી, કેટલા 8 ગયા ને 9મો જન્મ, 9મો પુત્ર મરી જવાથી જ્યારે તે ત્યાં આવ્યો ત્યારે તે સમયે ભગવાન શ્રી કૃષ્ણની પાસે અર્જુન પણ બેઠો હતો. શું કહે છે? આ 9મો પુત્ર જ્યારે લઈને આવ્યો ત્યારે અર્જુન પણ તેમની સાથે બેઠો હતો. તેમણે બ્રાહ્મણની વાત સાંભળીને તેને કહ્યું કે હે બ્રહ્મણ, આપના નિવાસસ્થાન દ્વારકામાં કોઈ ધનુષ્યધારી ક્ષત્રિય નથી શું? એવું લાગે છે કે આ બધા યાદવો તો પ્રજાપાલનના કર્તવ્યને છોડીને યજ્ઞ કરવા બેઠેલા બ્રાહ્મણો જેવા છે, જેમના રાજ્યમાં ધન, સ્ત્રી અથવા પુત્રની
વિયુક્તિ થઈને બ્રાહ્મણ દુઃખી થતા હોય તે ક્ષત્રિય નથી. ક્ષત્રિયના વેશમાં પેટ ભરવાવાળા નટ અભિનેતા છે, તેમનું જીવન વ્યર્થ છે. હે ભગવાન, હું સમજું છું કે તમે પતિ પત્ની તમારા બાળકોના મૃત્યુથી દિનહીન થઈ ગયા છો. હું આપણા સંતાનોનું રક્ષણ કરીશ. જો હું મારી પ્રતિજ્ઞા પૂરી ન કરી શક્યો તો અગ્નિમાં પડીને આત્મહત્યા કરીશ અને આ રીતે મારા પાપનું પ્રાયશ્ચિત. અર્જુન ત્યાં બેઠો તો અર્જુનથી આ બ્રાહ્મણનું રુદન સંભળાણું નહીં. ભગવાન કૃષ્ણ વિશે ગમે તેવું બોલતો હતો એટલે અર્જુન તો એકદમ ગાંડીવ લઈને ઊભો થઈ ગયો અને બ્રાહ્મણને આશ્વાસન આપતા કહે છે કે તમારું દુઃખ જેમ બને એમ હું હળવું કરવાનો પ્રયત્ન કરીશ. આમ કરી અને પ્રતિજ્ઞા લે છે કે તમારા મૃત બાળકો જે જગ્યાએ દુનિયાના કોઈ પણ ખૂણામાં, પાતાળમાં હશે, આકાશમાં હશે, સ્વર્ગમાં હશે, યમરાજાની પાસે ગયા છે, તમારા બાળકો જ્યાં હશે ને એ બધા જ 99 બાળકોને લઈ આવી અને તમારા ચરણમાં હું હાજર કરી દઈશ. મારા જેવો ક્ષત્રિય અને કૃષ્ણના બારામાં આવું હેલફેલ બોલે એ મારાથી સહન થતું નથી. એમ કરીને ગાંડીવ લઈને અર્જુન ઊભો થઈ ગયો અને પ્રતિજ્ઞા પણ બ્રાહ્મણની સામે કરી લીધી કે હે બ્રાહ્મણ દેવતા, તમે શાંતિથી તમારા ઘેરે જાઓ અને આ કામ જો હું ન કરું ને તો હું અગ્નિમાં બળી અને મારા શરીરને હું ખલાસ કરી નાખીશ. કાં તો હું અગ્નિમાં મૃત્યુ પામીશ અને કાં તો તમારા બાળકોને હું લાવી આપીશ. આ બે વાતો કહી બ્રાહ્મણને આશ્વાસન આપી દીધું. બ્રાહ્મણે કહ્યું કે હે અર્જુન, અહીં બલરામજી, ભગવાન શ્રી કૃષ્ણ, ધનુષધારીઓમાં શ્રેષ્ઠ પ્રદ્યુમ્નજી, એવા જ અનિરુદ્ધજી પણ જ્યારે મારા બાળકોનું રક્ષણ કરવા સમર્થ નથી. આ જગદીશ્વરો માટે પણ આ કામ મુશ્કેલ બની રહ્યું છે, તો તમે મારા બાળકને કેવી રીતે લાવશો? આમાં કૃષ્ણ છે, બલરામજી છે, પ્રદ્યુમન જેવા આવી રીતના છે, એ પણ મારા બાળકને બચાવી શક્યા નહીં. મયરો પણ પાછો જ્યાં ગયો છે ત્યાંથી લાવી પણ શક્યા નહીં, તો તમે શું કરી શકવાના? આવું અર્જુનને અત્યારે અહીંયા કોણ આ બ્રાહ્મણ કહે છે કે આ કામ મુશ્કેલ બની રહ્યું છે, ત્યારે તમે આને કઈ રીતે કરવા ચાહો છો? ખરેખર આ તમારી મૂર્ખતા છે. એમ અર્જુનને કીધું કે તમે મૂર્ખ ભરી આવી ખોટી પ્રતિજ્ઞા લઈ લીધી કે મારા 99 બાળકને પાછા ન આપું તમને ત્યાં સુધી હું પાછો આવીશ નહીં, અને આવીશ અને કદાચ કામ નહીં થાય ને તો હું અગ્નિમાં બળીને મારા દેહને સમર્પિત કરી દઈશ. હું તમારી વાત ઉપર બિલકુલ વિશ્વાસ કરતો નથી. આમ બ્રાહ્મણે અર્જુનને કીધું. અર્જુને કહ્યું, હું બલરામ, શ્રી કૃષ્ણ અથવા પ્રદ્યુમન નથી. એમ હું કૃષ્ણય નથી ને બલરામય નથી ને પ્રદ્યુમન, હું તો અર્જુન છું, કુંતી પુત્ર અર્જુન છું. એટલે કે જેનું ગાંડીવ નામનું ધનુષ્ય વિશ્વ પ્રખ્યાત છે. હે બ્રહ્મદેવ, તમે મારા બળ અને પરાક્રમનું અપમાન ન કરો. મારા ગાંડીવ માટે અથવા મારી શક્તિ અથવા મારા બળ ઉપર તમે સંશય કરો નહીં. તમે જે સંશય કર્યો છે એ ખોટો છે. તમે હજી અર્જુનના ગાંડીની પ્રત્યંશાનો અવાજ કે એનું આવી રીતનું તમે હજી સાંભળ્યું હોય એવું લાગતું નથી. આમ કે ન કરો. તમે જાણતા નથી હું મારા પરાક્રમથી ભગવાન શંકરને યુદ્ધમાં સંતુષ્ટ કરનારા વીર અર્જુન છું. તમને હજી ખબર નથી કે જે વખતે અમે 13 વર્ષનો અમે વનવાસ ભોગવી રહ્યા હતા, અહીંયા અર્જુન કહે છે એ બ્રાહ્મણ કે 13 વર્ષનો અમે વનવાસ ભોગવતા હતા, એ વખતે વનની અંદર વ્યાસ મુનિ આવ્યા અને વ્યાસ મુનિ સાથે અમારી ઝૂંપડીમાં આવ્યા, આસન આપ્યું, એનું પૂજન કર્યું અને 2 હાથ જોડીને અમે પાંડવો એકદમ આવી રીતના શું કહેવાય દાઢી જટા અથવા બધું વધી ગયું હતું અને સાદા વેશની અંદર એનું અમારી શક્તિ પ્રમાણે અમે એ મહાપુરુષનું અમે સ્વાગત કર્યું અને કહીશું કે હે ભગવાન, અમારી ઝૂંપડી પાવન કરી અને તમે અમને પવિત્ર બનાવી દીધા છે, પણ તમારું અહીંયા આવવાનું પ્રયોજન શું છે? શા માટે અમારા જેવા જેની પાસેથી ધન વહી ગયું છે, જેની પાસેથી યશ ગયો છે, કીર્તિ ગયો છે અને જેનું સમાજમાં કોઈ નથી, આવા લુખાઓ પાસે આવીને તમે શા માટે અમારા જેવા જે નિર્ધન છે એની પાસે આવવાનું કારણ શું છે? ત્યારે વ્યાસ કહે છે મારે આવવાનું એક જ કારણ છે કે જોત જોતામાં હમણાં 13 વર્ષ પૂરા થઈ જાય, અડધો 7-8 વર્ષ તો વીતી ગયા છે, હજી તમારી પાસે 6-7 વર્ષનો હજી તમારી પાસે સમય બાકી છે. તો આ દરમિયાન તમે શું કરવાના છો? અત્યાર સુધી શું કર્યું ને હવે શું કરવાના છો? ત્યારે પાંડવો કહે છે અત્યાર સુધી ખાધું પીધું મજા કરી, જંગલમાં ફેર્યા હાર્યા, કંદમૂળ ખાધા, નાહ્યા ધોયા અને
6-7 વર્ષથી મોજ કરીએ છીએ અને આવી મોજ હજી અમે 6-7 વર્ષ કરશું ત્યાં તો અમારા 13 વર્ષ પૂરા થઈ જશે અને 13 વર્ષ પૂરા થાય અને નક્કી કરશું એટલે પાછું અમને ઇન્દ્રપ્રસ્થ મળી જશે અને પાછા રાજા બનીને પાછા રાજ કરવા આવો જવાબ વેદવ્યાસને પાંડવો આપે છે અને એ વખતે વેદવ્યાસ કહેશે કે આ બધી તમારી વાત ખોટી છે. તમને કોઈ દિવસ કદાચ તમારા 13 વર્ષ નક્કી થયા પ્રમાણે પૂરા થઈ જશે ને તો દુર્યોધન એવો દુષ્ટ વૃત્તિનો છે ને કે એ તમારું ગયેલું રાજ્ય તમને આપવાનો નથી ને નથી. જે તમે કેમ કહો કે ના ના અમારું રાજ્ય અમને પાછું મળી જાય એ વાત તમે ભૂલી જાઓ તો અમારે શું કરવાનું? એ રાજ્ય તમને આપવાનું નથી અને યુદ્ધ એ નક્કી થઈ ગયેલી વાત છે. લોકો કે ન કે પણ હું તમને કહું છું કે યુદ્ધ થવાનું છે અને યુદ્ધ થવાનું હોય તો તમારે 5માંથી 1 પણ ભાઈએ આવી રીતની અજ્ઞાત શક્તિની ઉપાસના કરી અને આવા તમારે સાધનો તમારે પ્રાપ્ત કરવા જોઈએ. તો કે અર્જુનનો હાથ ગાંડી ઉપર ગયો. હવે કે વ્યાસજી તમે મારા ગાંડીવને ઓળખતા નથી લાગતા. આ ગાંડીવનો ટંકાર કરીશ ને 13 વર્ષ પછી ત્યારે કૌરવના હાડા ગગડી જશે. ભીમે પોતાની ગદા ઉછાળી આવું બધું પોતાના બળ અને શક્તિની પ્રદર્શન કરવા લાગ્યા ત્યારે વ્યાસ કહેશે કે પિતામહ ભીષ્મ જે વખતે યુદ્ધના મેદાનમાં હશે ને તે વખતે તમારી ગદા કે ગાંડી કોઈ કામ લાગવાનું નથી અને એ તો ઈચ્છિત મૃત્યુવાળા છે. તમને માર્યા વગર ને મારી નાખ્યા વગર મરવાના નથી. તેથી યુદ્ધ નક્કી છે. તમારે જો જીત મેળવવાની હોય ને તો ભગવાન શિવજી પાસે તમારે ધ્યાન ધારણા અને આવી રીતની સમાધિ લગાડીને ભગવાન શિવજીને પ્રસન્ન કરવા પડશે અને એની પાસેથી તમારે પાશુપત અસ્ત્ર નામનું જે એની પાસેનું જે છે ને એ તમારે લાવવું પડશે અને એના દ્વારા તમારો વિજય છે. તમારે ઇન્દ્ર પાસે જવું પડશે અને એના જે કાંઈ સાધનો છે એ બધા તમારે લાવવા. આ બધી વેદવ્યાસ વ્યાત કરે છે ત્યારે વાત તો સાચી છે. 5માંથી કોણ જાય ભાઈ તપસ્યા કરવા? ભગવાન શિવજીને પ્રસન્ન કરવાના છે તો અર્જુન કે હું જાઉં? અહીંયા એનો ઉલ્લેખ કર્યો છે. બ્રાહ્મણને કહેશે કે તમે હજી ગાંડીવધારી અર્જુનનું હજી પરાક્રમ જોયું લાગતું નથી. હું જ્યારે આવી રીતનો તપસ્યા કરવા માટે ભગવાન પાસેથી પાશુપત્ર પ્રાપ્ત કરવા માટે શિવજીની આરાધના કરવા લાગ્યો અને શિવજી પણ આવી રીતનું એક બીજું રૂપ ધારણ કરીને મારી પરીક્ષા કરવા લાગ્યા અને એ પરીક્ષાની અંદર મેં મારું તૂટેલું એના માથા ઉપર શિવજીના માથા ઉપર બાણ મારનારો અર્જુન છે. હું કે છે શિવજીને પણ ધ્રુજાવી નાખે ને એવી શક્તિથી હું એની સામે લડ્યો છું અને તમે એમ કહો છો કે મારા 9 દીકરા કેવી રીતે તું પાછા લાવીશ? તમે મારા માટે ખોટો જે સંશય ઊભો કર્યો છે એ આમ અર્જુન પણ આ રીતે એને સમજાવે છે. કહેવાનો અર્થ કે જ્યારે અર્જુને તે બ્રાહ્મણને આ પ્રમાણે વિશ્વાસ આપ્યો ત્યારે તે બ્રાહ્મણ લોકોની સામે અર્જુનના બળ પરાક્રમના વખાણ કરતો રહીને ખૂબ પ્રશંસા સાથે પોતાને ઘેર હાલ્યો ગયો. કાંઈ વાંધો નહીં, શિવજીને તે હરાવવાનો પ્રયત્ન કર્યો છે તો તારી અંદર તાકાત હશે તો 9 બાળકોને તું લઈ આવ્યો. આમ કહીને બ્રાહ્મણ પોતાના ઘેર આવ્યો. પ્રસવનો સમય નજીક આવ્યો હતો ત્યારે બ્રાહ્મણ અધીરો થઈને અર્જુન પાસે આવ્યો અને કહેવા લાગ્યો આ વખતે મારા બાળકને મૃત્યુથી બચાવી લો. હવે 10મું બાળક, 9 તો આવી ગયા, 10મું બાળક. આ વખતે તમે મારા બાળકને મૃત્યુથી બચાવી લો. આ સાંભળીને અર્જુને શુદ્ધ જળથી આચમન કર્યું અને ભગવાન શંકરને નમસ્કાર કર્યા. પછી દિવ્ય અસ્ત્રોનું સ્મરણ કર્યું અને ગાંડીવ ધનુષ્ય પર પણસ ચડાવીને હાથમાં લઈ લીધું. બરોબર ને? આમ કરી અને એણે આખી પણસ હાથની અંદર લઈ લીધી. અર્જુને બાણને અનેક પ્રકારે અસ્ત્રશસ્ત્રથી અભિમંત્રિત કરીને પ્રસૂતિ ગૃહ જે બ્રાહ્મણનું જે ઘર હતું એમાં જે એની પત્નીને પ્રસૂતિ આવવાની હતી ને એની બાજુ આખું વાડ કરી દીધી. કોની? બાણોથી રાખીને કોઈ યમરાજ પણ આવે નહીં, કોઈ પણ આવી ન શકે ને એના બાળકને લેવા માટે. એટલા માટે અર્જુને આ બધી કરી દીધી, એટલે કે તે પ્રમાણે કરી દીધી. હવે તે બ્રાહ્મણ ભગવાન શ્રી કૃષ્ણની સામે જ અર્જુનની નિંદા કરો એને કરી તો દીધું પણ આવી રીતનો જે જીવ હતો એ બાળકની અંદરથી ચાલ્યો ગયો. ક્યાં ચાલ્યો ગયો, કેવી રીતનો સૂક્ષ્મ એ ખબર પડી ને. આને શું કહેવાય, રક્ષા કરવા માટે બધું કર્યું પણ એના બાણ કોઈ જગ્યાએ કામ લાગ્યા નહીં, એટલે કે કામ લાગ્યા નહીં. તેણે કહ્યું મારી મૂર્ખતા તો જુઓ, આ નપુસંકની લડાઈની વાતો ઉપર મેં વિશ્વાસ મૂક્યો. અર્જુનને નપુસંક કીધો કે આની ઉપર તો મેં વિશ્વાસ રાખ્યો. ભલા જેને પ્રદ્યુમન, અનિરુદ્ધ વગેરે
બલરામ અને ભગવાન શ્રી કૃષ્ણ ન બચાવી શક્યા તેની રક્ષા કરવા બીજું કોણ સમર્થ છે? મિથ્યાવાદી અર્જુનને ધિક્કાર છે. પોતાના મોઢે પોતાની બડાઈ કરવાળા અર્જુનના ધનુષ્યને ધિક્કાર છે. આની બુદ્ધિ તો જુઓ. તે મૂર્ખ વસાત તે પુત્રને પાછો લાવવા ઈચ્છે છે, જેને પ્રારબ્ધે અમારાથી અલગ કરી દીધો છે. તે બ્રાહ્મણ આ પ્રમાણે અર્જુનને ખરું ખોટું બોલવા લાગ્યો. ત્યારે અર્જુન યોગ બળથી તુરંત ભગવાન યમરાજની સંયમની નગરીમાં પહોંચી ગયો. ત્યાં તેમણે બ્રાહ્મણનો પુત્ર ન મળ્યો. પછી તેઓ શસ્ત્ર લઈને ક્રમશઃ ઇન્દ્ર, અગ્નિ, સોમ, વાયુ, વરુણ વગેરેના સ્થાનમાં ગયો. અતલ અને ભૂતલ ત્રણ લોકની અંદર અર્જુન ગયો, પણ કોઈ જગ્યાએ આ બ્રાહ્મણના છોકરાઓ દેખાણા નહીં, મળ્યો નહીં. તેમની પ્રતિજ્ઞા પૂરી ન કરી શક્યો. હવે તેમણે અગ્નિમાં પ્રવેશ કરવાનો વિચાર કર્યો, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણે તેમને તેમ કરતા રોકી દીધો કે ભાઈ, આટલું શરીર મળ્યું છે એ કંઈ ગમે ફેંકી દેવા માટે નથી. ભગવાને રોક્યો. હે ભાઈ અર્જુન, તમે પોતાની જાતે પોતાનો તિરસ્કાર ન કરો. હું તમને બ્રાહ્મણના બધા જ બાળકો હમણાં દેખાડું છું. આજે જે લોકો તમારી નિંદા કરી રહ્યા છે તે જ પાછી તમારી સ્તુતિ કરવા લાગશે. એટલે હવે ભગવાનથી આ બધું સહન થયું નહીં. જોતા રહ્યા, બ્રાહ્મણ રડતો રહ્યો, બધું જોતા રહ્યા. પણ આ અર્જુન જ્યારે અગ્નિમાં પ્રવેશ કરવાનો જ્યારે વિચાર કરે છે, ત્યારે ભગવાન કહે છે તારે અગ્નિમાં પ્રવેશ કરવાનો નથી. હમણાં જ ગયેલા બધા જ બાળકો હું અહીંયા તને બતાવી દઉં. સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણે આ પ્રમાણે સમજાવીને અર્જુન સાથે પોતાના દિવ્ય રથ પર બેસી પશ્ચિમ દિશામાં પ્રસ્થાન કર્યું. અર્જુનને સાથે લઈ અને રથ ઉપર બેસી અને ભગવાન બધે ફેર્યા. પશ્ચિમ દિશા તરફ એણે પ્રયાણ કર્યું. તેમણે સાત પર્વતવાળા, સાત દીપ, 7 સમુદ્ર અને લોકાલોક પર્વતને ઓળંગીને ઘોર અંધકારમાં પ્રવેશ કર્યો. આ રથની અંદર બેસી અર્જુન અને ભગવાન આ બ્રાહ્મણના બાળકોને ગોતવા અથવા શોધવા માટે આવી રીતના નીકળ્યા છે. હે રાજા પરીક્ષિત, તે અંધકાર એટલો ઘોર હતો કે તેમાં શૈબ્ય, સુગ્રીવ, મેઘપુષ્પ અને બલાહક નામના 4 ઘોડા પોતાનો માર્ગ ભૂલીને આમ તેમ ભટકવા લાગ્યા. તેમને કોઈ કાંઈ સૂચતું નહોતું. યોગેશ્વરના પણ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણના ઘોડાઓની આ દશા જોઈને ભગવાન પોતાના હજાર સૂર્ય જેવા તેજસ્વી અને આગળ ચાલવાની આજ્ઞા આપી. સુદર્શન ચક્ર પોતાનું જ્યોતિર્મય તેજથી સ્વયં ભગવાન દ્વારા ઉત્પન્ન તે ગાઢ અને મહાન અંધકારને છેદીને મનના જેવી તીવ્ર ગતિથી આગળ ચાલવા લાગ્યું. તે સમયે ભગવાન શ્રીરામના છોડેલા અને રાક્ષસોની સેનામાં પ્રવેશી રહેલા બાણ જેવું તે લાગતું હતું. આ પ્રમાણે સુદર્શન ચક્ર દ્વારા નિર્દેશિત માર્ગે ચાલીને રથ અંધકારની અંતિમ સીમા પર પહોંચ્યો. તે અંધકારની પહેલી તરફ અનંત અપાર શ્રેષ્ઠ જ્યોતિ 4 બાજુ ફેલાયેલી હતી. તેને જોઈને આંખો અંજાઈ ગઈ. અર્જુને વિવશ થઈને બંને આંખો બંધ કરી દીધી. ત્યાર પછી ભગવાનના રથે દિવ્ય જલરાશિમાં પ્રવેશ કર્યો. ખૂબ જ જોરદાર આંધી ચાલી રહી હોવાના કારણે તે જલમાં મોટા તરંગો ઉછળવા લાગ્યા. તે બહુ સુંદર લાગતા હતા. ત્યાં એક બહુ વિશાળ મહેલ હતો. તેમાં મણિઓના હજાર સ્તંભો ચળકતા હતા. તેને કારણે 4 બાજુ બહુ ઉજ્જવળ પ્રકાશ ફેલાઈ રહ્યો હતો. તે મહેલમાં ભગવાન શેષજી બિરાજમાન હતા. તેમનું શરીર અત્યંત ભયાનક અને અદ્ભુત હતું. તેમના સહસ્ત્ર મસ્તક હતા અને દરેક ફણા પર સુંદર મણિ ઝગમગતા હતા. દરેક મસ્તકમાં 2 નેત્રો હતા અને તે બહુ ભયંકર હતા. તેમનું સંપૂર્ણ શરીર કૈલાસ જેવું શ્વેત વર્ણનું હતું અને ગળું અને જીભ લીલા રંગના હતા. હે રાજા પરીક્ષિત, અર્જુને જોયું કે શેષ ભગવાનની સુખમયી શૈયા પર સર્વવ્યાપક મહાન પ્રભાવશાળી પરમ પુરુષોત્તમ ભગવાન બિરાજમાન છે. તેમના શરીરની કાંતિ વર્ષો કાળના મેઘ જેવી શ્યામ હતી. અત્યંત સુંદર પીળું વસ્ત્ર ધારણ કરેલું હતું. મુખ પર પ્રસન્નતા ખીલી રહી હતી અને વિશાળ નેત્રો બહુ સુંદર લાગે છે. બહુમૂલ્ય મણિઓ જડેલો મુગટ અને કુંડળોની કાંતિથી હજારો વાંકડિયા વાળની અલકો પ્રકાશિત થઈ હતી.
લાંબી લાંબી 8 ભુજાઓ છે. ગળામાં કૌસ્તુભ મણિ છે. વક્ષ સ્થળ ઉપર શ્રી વત્સનું ચિહ્ન પણ લગાડેલું છે. ઘૂંટણો સુધી વનમાળા લટકી રહી છે. અર્જુને જોયું કે તેમના નંદ સુનંદ વગેરે પાર્ષદો ચક્ર સુદર્શન વગેરે મૂર્તિમાન આયુધો તથા પુષ્ટિ શ્રી કીર્તિ અજા આ ચારેય શક્તિઓ તથા બધી જ સિદ્ધિઓ બ્રહ્માદિ લોકપાલના અધીશ્વર ભગવાનની સેવા કરી રહી છે. હે રાજા પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણે પોતાના સ્વરૂપ શ્રી અનંત ભગવાનને પ્રણામ કર્યા. ભગવાનનું જ રૂપ, વિષ્ણુનું રૂપ એટલે કૃષ્ણ, અને કૃષ્ણે આ ભગવાન વિષ્ણુને પ્રણામ કર્યા. અર્જુન તેમના દર્શનથી થોડો ભયભીત થઈ ગયો. શ્રી કૃષ્ણ પછી તેમણે પણ તેને પ્રણામ કર્યા અને તેઓ હાથ જોડીને ઊભા થઈ ગયા. હવે બ્રહ્માદિ લોકપાલના સ્વામી ભૂમા પુરુષે હસીને ગંભીર વાણીથી કહ્યું કે હે શ્રી કૃષ્ણ, હે અર્જુન, મેં તમને બંનેને જોવા માટે બ્રાહ્મણના પુત્રો મારી પાસે બોલાવી લીધા છે. કેટલા સમયથી મેં તમને જોયા નથી. જે કાર્ય માટે મેં તમને પૃથ્વી ઉપર મોકલ્યા છે બેયને, નર નારાયણને, એ નર નારાયણને મેં કેટલા સમયથી જોયા નથી. તેથી મેં જ પોતે આ તમારા જે દ્વારકાના જે બ્રાહ્મણના 10 જે પુત્રો છે ને, એને મેં મારી પાસે બોલાવી લીધા. મારી પાસે એકવાર હું બોલાવી લઉં, બ્રાહ્મણ ગમે તેમ હેલફેલ વાત કરે એ તમારાથી સહન થાય નહીં. તેથી તમે શોધતા મારી જ પાસે આવશો એટલે હું તમને મળી લઈશ કે મેં તમને જે હેતુથી આ જગતની અંદર માનવ શરીર ધારણ કરીને મોકલ્યા હતા એ કામ ક્યાં સુધી પહોંચ્યું છે. ભગવાન વિષ્ણુ અત્યારે આ પ્રમાણે એને વાત કરે છે. તેમને પ્રણામ કર્યા, તેઓ હાથ જોડીને ઊભા ગયા. હવે બ્રહ્માદિ લોકપાલના સ્વામી ભૂમા પુરુષે હસીને ગંભીર વાણીથી કહ્યું કે હે શ્રી કૃષ્ણ, હે અર્જુન, મેં તમને બંનેને જોવા માટે જ બ્રાહ્મણના પુત્રો મારી પાસે બોલાવી લીધા હતા. તમે બંનેએ ધર્મની રક્ષા માટે મારી કલાઓ સાથે પૃથ્વી ઉપર અવતાર ગ્રહણ કર્યો છે. પૃથ્વીના ભારરૂપ દૈત્યનો સંહાર કરીને જલ્દીથી જલ્દી તમે પાછા મારી પાસે બે આવી જાઓ. શું કહે છે? તમે હજી થોડું ઘણું પૂરું કરીને જલ્દીથી જલ્દી તમે મારી પાસે આવી જાઓ. તમે બંને ઋષિવર નર અને નારાયણ છો. જો કે તમે પૂર્ણ તમે બંને ઋષિવર નર અને નારાયણ છો. જો કે તમે પૂર્ણ કામ અને સર્વશ્રેષ્ઠ છો. છતાં પણ જગતની સ્થિતિ અને લોક સંગ્રહ માટે ધર્મનું આચરણ કરી અને મનુષ્ય જેવું જીવન અત્યારે તમે બંને જીવી રહ્યા છો. જ્યારે ભગવાન ભૂમા પુરુષે શ્રી કૃષ્ણ અર્જુનને આ પ્રમાણે આદેશ આપ્યો ત્યારે તે લોકોએ તેમનો સ્વીકાર કરીને તેમને નમસ્કાર કર્યા અને બહુ જ આનંદ સાથે બ્રાહ્મણ બાળકોને લઈને જે રસ્તેથી જે રીતે આવ્યા હતા તે જ રસ્તે તે જ પ્રમાણે દ્વારકા પાછા ફર્યા. બ્રાહ્મણના પુત્રો તેમના આયુષ્ય પ્રમાણે મોટા થઈ ગયા હતા. તેમનું રૂપ અને આકૃતિ જન્મ સમય હતી તેવી જ હતી. તેમને ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુને તેમના પિતાને સોંપી દીધા. ભગવાન વિષ્ણુના એ પરમ ધામને જોઈને અર્જુનના આશ્ચર્યનો પાર રહ્યો નહીં કે આ કેવી પ્રકારની લીલા કરી રહ્યા છે. આ એક ભગવાનને મેં ન્યા જોઈએ એના અંશની વાત. આ કઈ પ્રકારની લીલા છે? અર્જુન પણ ભગવાનની લીલાને સમજી શક્યો નહીં. તેમણે એવો અનુભવ કર્યો કે જીવોમાં જે કંઈ બળ પરાક્રમ છે તે બધું જ ભગવાન શ્રી કૃષ્ણની કૃપાનું જ ફળ. હવે સમજી ગયો કે આ જે કાંઈ હું કાંઈ જીતો છું અથવા મારી કાંઈ અગવડો ને બધી દૂર કરીને એણે મારી રક્ષા કરવાનું જ્યાં જ્યાં કર્યું છે એ સમજી ગયો કે આ ભગવાન કૃષ્ણ જ આ એની જ કૃપાનું આ ફળ છે. હે રાજા પરીક્ષિત, ભગવાને બીજી પણ એવી અનેક ઐશ્વર્ય અને વીરતા પૂર્ણ લીલાઓ કરી છે. લોક દૃષ્ટિમાં સાધારણ લોકો જેવા સાંસારિક ભોગ કર્યા અને મોટા મોટા મહારાજો જેવા શ્રેષ્ઠ યજ્ઞો પણ એણે કર્યા છે. મોટા મોટા રાજાઓ જે રીતે રાજસૂય અને આવી રીતના અશ્વમેઘ યજ્ઞ કરે છે એવા યજ્ઞો પણ કર્યા. અસુરોને પણ માર્યા અને પોતાના બનેલા જે ભગવત ભક્તો ઋષિઓ હતા, સંતો હતા, એને આશ્વાસન અને એને આવી રીતનું પણ આપેલું
છે. એટલે આ ભગવાનની લીલા સમજી શકાય એવી નથી. માનવ દેહ ધારણ કરીને માનવે જે કાંઈ કરવું જોઈએ એ બધું જ અહીં ભગવાને કરતા રહેલા છે. ભગવાન શ્રી કૃષ્ણે આદર્શ મહાપુરુષોનો જેવું આચરણ કરતા રહીને બ્રાહ્મણ વગેરે સઘળી પ્રજાઓના બધા મનોરથો જેમાં ઇન્દ્ર પ્રાણીઓ માટે વરસાદ વરસાવે છે તેમ પૂર્ણ કર્યા. તેમણે ઘણા અધર્મી રાજાઓને પોતે જ મારી નાખ્યા અને કેટલાકને અર્જુન પાસે મરાવી નાખ્યા. આ પ્રમાણે ધર્મરાજ યુધિષ્ઠિર વગેરે ધાર્મિક રાજાઓ દ્વારા તેમણે અનાયાસે જ સમસ્ત પૃથ્વી પર ધર્મ મર્યાદાની સ્થાપના કરી છે એમ રાજા પરીક્ષિતને અત્યારે છેલ્લા શ્લોકની અંદર સુખદેવજી મહારાજ સમજાવે છે કે ભગવાન એક માનવનું રૂપ ધારણ કરીને આવ્યા હતા અને માનવ જે પ્રમાણે કરે એ જ પ્રમાણે એને લીલાઓ બધી કરી છે. પણ એક ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા દસમ સ્કંદે ઉત્તરાર્ધે દ્વિજ કુમારા નયનમ નામ એકો નવવતીમો અધ્યાય. 10મા સ્કંદના ઉત્તરાર્ધ અંતર્ગત દ્વિજ કુમારને લાવો એ નામનો 89નો અધ્યાય સમાપ્ત થયો. આની અંદર આટલી ઘટનાઓ હતી. પહેલી ઘટના તો એ હતી કે સરસ્વતી નદીના કિનારા ઉપર બધા જ ઋષિઓ મળ્યા હતા બ્રહ્મસત્ર માટે, બરાબર ને. તો અંદરો અંદર થોડોક વાદ વિવાદ શરૂ થયો. સત્ર શરૂ થાય એ પહેલાં બધા ઋષિઓ વિચાર કરવા લાગ્યા કે આ 3 દેવતાઓમાં મોટો દેવતા કોણ છે. એટલે મોટો દેવતા કોણ છે હવે તો એને શું કરવું જોઈએ તો કે આપણામાંથી ઋષિમાંથી ભૃગુ ઋષિ જાય અને 3 દેવતાની પરીક્ષા કરે અને પરીક્ષા કરીને પછી આવીને આપને કહે કે ભાઈ આવી રીતનું મેં જોયું સાંભળ્યું અને મને અનુભવ થયા. એના ઉપરથી આપણે નક્કી કરીએ કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આમાં મોટો દેવતા કોણ છે. ભૃગુજી ગયા, પહેલાં બ્રહ્માજી પાસે આવ્યા, એને થોડા ક્રોધિત કરવાના હતા એટલે એને નમસ્કાર પણ કર્યા નહીં. એને આવી રીતનું શું કહેવાય એને નમસ્કાર કરીને પગે પણ ન લાગ્યા અને કોઈ પ્રકારનું આવી રીતનું કર્યું નહીં. બ્રહ્માજી ખીજાઈ ગયા, પુત્રના નાતે મરાય તો નહીં પણ એને જીવિત છોડી દીધો. આમ કરી અને ભગવાન શિવજી પાસે ગયા, થોડાક ક્રોધાયમાન થયા. પાર્વતીજીએ આવી રીતના અટકાવ્યા અને ત્યાંથી આવ્યા ભગવાન વિષ્ણુ પાસે. અહીંયા ભૃગુ વિચાર કરે છે કે હવે વિષ્ણુને જો ક્રોધિત કરવાના હોય તો જાતા વેદ પૂછ્યા વગર જ મારે એના વક્ષસ્થળ ઉપર એક આવી રીતનું એક પાટું, આપણી ભાષામાં કહેવું હોય તો પાટું મારવાનું. એમ કરી અને ભૃગુ ઋષિએ એના વક્ષ છાતી ઉપર આવી રીતનું જોરદાર એક આવી રીતનું માર્યું. ભગવાન વિચાર કરે છે કે મને ન ખબર પડતા ઋષિ આવી ગયા છે, એનું પાછું આટલું કર્યા છતાંય માન સન્માન આદર જતા નમસ્કાર ને બધું જ કરે છે. આ બધી વાતો અહીંયા સરસ્વતી નદીના કિનારા ઉપર આવીને ભૃગુએ 3 ભગવાને મારી સાથે કેવી રીતનું વર્તન થયું છે એ બધી વાત કરી. એટલે કહેવાનો અર્થ અહીંયા સુખદેવજી મહારાજ કહે છે કે આ ઋષિઓ જે ભેગા થયા હતા એને તો ખબર જ હતી કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશમાં મોટા દેવતા કોણ છે, પણ આજથી હજારો વર્ષ પછી સામાન્ય લોકો પણ અંદરો અંદર બાંધે નહીં કે તારા દેવ કરતાં અમારો દેવ મોટો, અમારા દેવ કરતાં તારો દેવ નાનો. આવા ઝઘડા ન થાય તેથી આખો પ્રશ્ન ઊભો કર્યો હતો. અને બીજા પ્રસંગની અંદર અહીંયા દ્વારકાની અંદર બ્રાહ્મણના 10 પુત્રો મૃત્યુ પામે છે, બરાબર. અને ન કહેવાના શબ્દો અહીં કહેશે ત્યારે અર્જુનથી રહેવાતું નથી. અર્જુન કહેશે ગાંડીવ દ્વારા હું જ્યાં તમારા પુત્રો કોઈ લઈ ગયું છે ને ત્યાંથી હું પાછા બધે ફર્યો પણ કોઈ જગ્યાએ પત્તો લાગ્યો ને અગ્નિમાં શું કહેવાય અગ્નિ સ્નાન કરીને મૃત્યુમાં જવા માટે તૈયાર થયો ત્યારે ભગવાને એને રોક્યો અને ભગવાનની સાથે પછી રથમાં બેસીને બને ઊંડા અંધકારમાં એમ કરતાં ભગવાન વિષ્ણુનું જ્યાં સ્થાન હતું ને ત્યાં પહોંચી ગયા. એની સાથે વાર્તાલાપ થયો અને કીધું કે ઘણા સમયથી તમે ક્યાં પહોંચ્યા છો, કેટલું કામ અધૂરું છે એ તમારા કોઈ પ્રકારના સમાચાર નહોતા. તેથી મેં બ્રાહ્મણના પુત્રોને આવી રીતના મારી પાસે બોલાવ્યા અને એ લેવા તમે બંને આવશો જ, તેથી હું તમને પૂછી લઈશ એટલા માટે મેં જ આ પુત્રોને આવી રીતના લીધા છે. આ પુત્ર તમે લઈને જાઓ. આમ કરી અને આ અધ્યાયને આજે આપણે નમસ્કાર કર્યો. આપણે સોમવારે આવશું, કાલે રજા. છેલ્લો અધ્યાય 90મો 10મા સ્કંદના 90 અધ્યાય તો બહુ મોટો અધ્યાય હતો. પછી તો 2 નાના 11 અને 12 બે નાના છે. 90મા અધ્યાયનું આપણે છેલ્લો અધ્યાય
અને એમાં ભગવાન શ્રી કૃષ્ણ લીલા વિહારનું વર્ણન.